નમસ્કાર, હું સુજલ દવે અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ પોઈન્ટ બ્લેન્ક. તમારા ઘરે લગ્ન પ્રસંગ હોય ત્યારે તમારે ત્યાં આવતા મહેમાનો અને તમારા ગલી મહોલ્લાના પડોશીઓને તમે લગ્ન પૂર્વે તૈયાર થવા માટે એકબીજાના ઘરમાં અવારનવાર જતા જોયા હશે. ઉદ્દેશ હોય છે હસ્તમેળાપ થાય તે પહેલા એવા તૈયાર થઈ જઈએ કે ફોટા સારા આવે. આમાં ખોટું કંઈ નથી. પોતાનું વ્યક્તિત્વ સારું દેખાય તે દરેક વ્યક્તિ ઈચ્છે પણ છે. ગુજરાતના રાજકારણમાં પણ અત્યારે આવું જ કંઈક થઈ રહ્યું છે. રાજકારણના તમામ જાનૈયાઓ હસ્તમેળાપ એટલે કે ચૂંટણી આવે તે પહેલા વ્યક્તિત્વ નિખારવા માંગે છે. બુધવારની સંધ્યાથી ગુજરાતના રાજકારણમાં જે ખબર ઉડી તેણે ભારત પાકિસ્તાનની સરહદ પર અત્યારે જેટલો ગરમાવો છે તેના કરતાં પણ વધારે ગરમાવો ગુજરાતના રાજકારણમાં લાવી દીધો. ખબર ઉડી કે ગુજરાત કોંગ્રેસના 5 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે. જેમની ખબર છે તેમાં અલ્પેશ ઠાકોર, ચંદનજી ઠાકોર, પુરુષોત્તમ છાબરિયા, ધવલસિંહ ઝાલા અને લલિત વસોયાનો સમાવેશ થાય છે. અલ્પેશ ઠાકોરને પક્ષ પલટાના નેતા માનવામાં આવે છે. બાકીના નેતાઓએ પકડો નેતાજી કી પૂછનો ગુણધર્મ અપનાવ્યો છે. ગેનીબેનનું પણ નામ ગુરુવારે ચર્ચામાં આવ્યું હતું. ખોટું ના લગાડતા લઈ લઉં છે એમનું નામ, પણ એ અન્ય કોંગ્રેસીઓની જેમ જ ચર્ચા જ રહી હતી. આ વાત ચર્ચાનો વિષય ત્યારે બની જ્યારે સચિવાલયમાં મંત્રીને ફાળવવામાં આવતી 2 ઓફિસો બુધવારે સાંજે સજ્જ કરવામાં આવી હતી, જેને લઈને ચર્ચા શરૂ થઈ કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાયા છે અને તેમને કેબિનેટ દરજ્જાના મંત્રી બનાવવામાં આવે તેવી માંગણી મૂકી છે. જોકે સરકારે રાજ્ય કક્ષાના મંત્રી બનાવવાની તૈયારી બતાવી હતી, પણ ઠાકોરને કેબિનેટ મંત્રી બનવું હતું. સામે ભાજપે વધુ 4 ધારાસભ્યોને લઈને આવો તેવી વાત કરતા અલ્પેશ ઠાકોર સાથે અન્ય ધારાસભ્યોના નામ જોડાઈ ગયા. ગુરુવારે આ અંગે રાજધાનીમાં સવારથી જ સડવડાટ હતો. ચૂંટણી પહેલા કોંગ્રેસ તૂટે છે, તરત જ વાસ્તવિકતા જાણવાનો મીડિયાએ પણ પ્રયાસ કર્યો. લલિત વસોયાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે હું આત્મહત્યા કરવાનું પસંદ કરીશ, પણ ભાજપમાં નહીં જોડાઉં. શાબાશ, જોરદાર. વસોયા પોતાનો સ્પષ્ટ કરી રહ્યા હતા ત્યારે અલ્પેશે આ મામલે ચૂપ રહેવાનું પસંદ કર્યું. અલ્પેશ ઠાકોરે મીડિયાને કહ્યું હતું કે મારે આ મામલે કંઈ કહેવું નથી, પણ હું શુક્રવારે પત્રકાર પરિષદ કરીને મારી સ્થિતિ સ્પષ્ટ કરી. જ્યારે કંઈ કહેવું નથી, પત્રકાર પરિષદ શું કરવા કરે ભાઈ? જ્યારે ધવલસિંહ ઝાલાએ એક શિસ્તબદ્ધ સૈનિકની ભૂમિકામાં કહ્યું હતું કે અલ્પેશભાઈ જે નક્કી કરે તે કરીશ. વેરી ગુડ અલ્પેશભાઈ. આ પ્રતિક્રિયા કે નિવેદનોને કોંગ્રેસે સમજવા જોઈએ. જો ઠાકોર કે ઝાલા ભાજપમાં જવા આતુર ન હોય અને આ માત્ર અફવા હોય તો અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા લલિત વસોયા જેવો સ્પષ્ટ જવાબ કેમ નથી આપતા? કોંગ્રેસ અહીંયા સમજવું જોઈએ. મતલબ એ પણ નીકળી શકે છે કે અલ્પેશ ઠાકોરે બધી તૈયારી કરી લીધી છે, માત્ર જાહેરાત બાકી છે. વાત જે પણ હોય, પણ એક વાત સાચી કે ભારતને કોંગ્રેસ મુક્ત કરવાનું સ્વપ્ન જોતી ભાજપ કમસે કમ ગુજરાતમાં તો સ્વપ્ન સાકાર કરવામાં સફળ થયું હોવાનું માની શકાય છે. સામે બીજી વાત એ પણ આવે છે કે અલ્પેશ ઠાકોર ઘણા સમયથી એવા નિર્દેશ આપી રહ્યા છે કે કોંગ્રેસમાં તેમનું કોઈ સાંભળતું નથી, તેમને મહત્વ આપવામાં આવતું નથી. આ ગંભીરતાથી કોંગ્રેસે વિચારવા જેવું છે. આશા પટેલ પણ આ જ કારણસર કોંગ્રેસ છોડીને પોતાનું રાજકીય ભવિષ્ય ઉજ્જવળ બનાવી રહ્યા છે. મુદ્દો એ છે કે ધારાસભ્યોને અસંતોષ સાથે પક્ષ પલટો કરવો પડે છે. પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો હોવાના આરોપ માથા પર લેવા પડે છે. નજીકના દિવસોમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય કક્ષાનું સંમેલન ગુજરાતમાં મળવાનું છે, ત્યારે પક્ષની આ સ્થિતિ ખૂબ જ ગંભીર ગણી શકાય છે. આ વાતમાં તથ્ય કેટલું તે અલ્પેશ ઠાકોરની ઔપચારિક પત્રકાર પરિષદ બાદ જ ખબર પડશે, અને પત્રકાર પરિષદ થશે ચોક્કસ થશે, કેમ કે અલ્પેશ ઠાકોરની વાણી અને વર્તનમાં વિરોધાભાસ છે. अब बात निकली है तो दूर तक जाएगी. આ આખા મામલાને કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા ભાજપે ફેલાવેલી અફવા ગણાવે છે, જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અલ્પેશની વાત અલ્પેશ જાણે એમ જણાવીને મામલાથી હાથ છોડાવી રહ્યા છે. પણ આ માત્ર અફવા હોય તો પણ કોંગ્રેસની નીતિઓ ખુલ્લી કરવા માટે પૂરતી છે. એક તરફ 5 ધારાસભ્યો કોંગ્રેસમાં જઈ રહ્યા હોવાની વાત ચાલે છે, ત્યારે 2 ચહેરા કોંગ્રેસમાં આવતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. હાર્દિક પટેલ, નારાયણભાઈ પટેલ. હાર્દિક પટેલે ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે. અપક્ષ ઉભા રહીને જીતવું તેના ગજાબારનું છે. તેને કોઈને કોઈ પક્ષનો સહારો લેવો જ પડે છે. ચૂંટણી લડવાની યોગ્યતા મેળવવામાં હાર્દિકે ભાજપને ભૂંડી રીતે ભાંડી છે. ભાજપમાં તેને ઘૂસવામાં દેવામાં આવશે નહીં. એક સહારો છે માત્ર કોંગ્રેસ, અને કોંગ્રેસ માટે પણ હવે ડૂબતાને તણખલાનો સહારો એવો હાર્દિક જશે તો કોંગ્રેસમાં જ જશે. અને આ અંગે ગુરુવારે સાંજે રાજકોટમાં મળેલી એક બેઠકમાં લગભગ બધું નક્કી થઈ ગયું છે. 12મી તારીખે રાહુલ ગાંધી ગુજરાત આવે એટલે એમની હાજરીમાં હાર્દિક કોંગ્રેસનો પંજો પકડી લેશે. હું એ હાર્દિક અને હાલમાં બૂટનો જમાનો હોવાથી એ બૂટ શોધું છું, કેમ કે હાર્દિકે જ કીધું હતું કે હું ચૂંટણી લડું ત્યારે જ્યાં આવું ત્યાં આવીને જોડા મારજો. કોંગ્રેસમાં પ્રવેશ કરવા માટે થનગરી રહેલા હાર્દિકની બોલીને ફરી જવાની યોગ્યતા મતદાતાઓએ ધ્યાનમાં રાખવા જેવી છે.
જ્યારે નારણભાઈ પટેલ આશા પટેલ આગમનથી નારાજ છે અને હાલમાં અસ્તિત્વ બચાવવા સંઘર્ષ કરી રહ્યા છે. તેમણે પણ કોંગ્રેસનો સહારો. મતલબ લગ્નનો માળવો લાગી ગયો છે. જાનૈયો હસ્તમેળાપ થાય એ પહેલા તૈયાર થવા માટે એક ઘરથી બીજા ઘરમાં દોડધામ કરી રહ્યા છે. અર્જુન મોઢવાણાને ત્યાં કોંગ્રેસ બચાવવા મીટિંગ મળે છે. દિનસા પટેલ સૂચનો આપે છે. કિરીટ પટેલ નારાજ છે. આશા પટેલ જઈ ચૂક્યા છે. અલ્પેશ ઠાકોર અને અન્ય ધારાસભ્યો માત્ર જાહેરાત પૂરતા કોંગ્રેસમાં છે. આ પરિસ્થિતિમાં કોંગ્રેસ સામે પડકાર છે ચૂંટણી જીતવી કે ઘર બચાવવું. આ જ વિષય પર મારી ચર્ચા રહેશે. મારી સાથે ચર્ચામાં જોડાયેલા છે ભાજપના નેતા કિશનસિંહ, રાબેતા મુજબ ટ્રાફિક સમસ્યામાં છે, ટૂંક સમયમાં સ્ટુડિયોમાં આવશે. કોંગ્રેસના નેતા સુનિલ જીકાર, રાજકીય વિશ્લેષક યજ્ઞેશ દવે અને વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોયલ. સૌથી મહત્વની વાત, કોંગ્રેસ તૂટી રહી છે એવું અત્યારે તો દેખાઈ રહ્યું છે સુનિલભાઈ, પણ તેમ છતાં પણ તમારી પાસેથી જાણી લઉં, એક પક્ષના શિસ્તબદ્ધ સૈનિક છો આપ, એટલે હકીકતમાં પક્ષમાં એવું તો શું ચાલી રહ્યું છે કે ધારાસભ્ય જતાં પહેલાં જ પૂર્વ ભૂમિકા બાંધે છે કે મારું કોઈ મહત્ત્વ નથી, મને કોઈ સાંભળતું નથી, અને થોડાક જ દિવસમાં પક્ષમાંથી જઈ અને બીજો પક્ષ જોઈન્ટ કરે છે. હકીકતમાં કોંગ્રેસમાં એવું તો શું ચાલી રહ્યું છે? પહેલી વાત તો એવી છે કે કોંગ્રેસમાં શું ચાલી રહ્યું છે એ પ્રશ્ન કરતા ભારતીય જનતા પાર્ટી શું કરી રહી છે અગત્યનું છે. આપે જે રીતે શરૂઆતમાં કહ્યું રીતે કે કોંગ્રેસ મુક્ત ભાજપની જગ્યાએ હાલ ભારતીય જનતા પાર્ટી અને મોદીજી કોંગ્રેસ યુક્ત ભાજપ બનાવવા માટે આમ ગણો તો તડફડિયા મારી રહી છે ને બીબાકડી થઈ રહી છે. મારી એક બે વાત એવી છે કે આપ જુઓ કે છેલ્લા ઘણા સમયથી કે ભાજપનો કોઈ કાર્યકર અથવા કોઈ ધારાસભ્ય અથવા કોઈ એમપી, હું તો એમપી સુધીની વાત કરું, હું માનું ત્યાં સુધી કોઈ મિનિસ્ટરની વાત કરો, તો એને નરેન્દ્ર મોદીને મળવું હોય ને તો એ કદાચ ભૂતોના ભવિષ્ય જેવી વાત હોય. પણ કોંગ્રેસમાંથી લઈ ગયેલા ભાડુતી ઉછીના કુંવરજીભાઈ માટે નરેન્દ્ર મોદી રાહ જોઈને બેઠા હોય. આપ સમજો મારી વાત. અને રાહ જોઈને બેઠા એટલે મારું કહેવાનું એવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં સમજો કે પ્રજા હિતના કામ કરનારા નેતાઓની હવે ઉણપ આવી ગઈ છે અથવા તો નથી, એવો બી એક મેસેજ મારી દૃષ્ટિએ જઈ શકે છે. બીજી વાત, મને આ બધાની વચ્ચે એક ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકરો જે લોકો સિંગ ચણા ફાંકી અને ભારતીય જનતા પાર્ટી ઊંચી લાવવામાં ખભે કોથળો બાંધીને જે ફરતા હતા, એ બધા જે કોથળા નાખીને ફરતા હતા અને સિંગ ચણા ખાતા હતા, એ કાર્યકરોની મને દયા આવે છે કે તમે આટલું બધું કર્યા પછી પણ તમે પાર્ટીની અંદર સિંગ ચણા ફાંકીને આ ભારતીય જનતા પાર્ટીને ઊભી કરી અને કાલ આવેલા લોકો, જે લોકોને એમ કહેવાય ને કે આયાતી લોકો, એને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પાછળ પડીને મંત્રી પદ આપીને ગમે તેવા લાલચ આપીને ફોડીને જે લઈ રહ્યા છે ને, એનાથી મને બીજા બધા કરતાં પણ જે ખરેખર અદના કાર્યકરો ભારતીય જનતા પાર્ટીના છે ને, એની મને દયા આવે થોડી. દિલીપભાઈ, આ અંગે તમે શું કહેશો? મને લાગે પેલી હસ્તમેળાપ વાળી વાત કરી ને તમે તો ત્યાંથી થોડી શરૂઆત કરું. જી. 4 ફેરા હોય, ક્યાંક 7 બી હોય, 4 ફેરામાં દગાખોરી કરે ને એનું નામ રાજકારણી. અને 4 ફેરે 4 જુદા બદલી શકે જેની એ લોકો આ કરી શકે, અને એનું આ થઈ રહ્યું છે. સત્તાવાર રીતે બધા જાહેરાત કરે ત્યારે તો અફવાઓ ચાલે છે બધી, પણ અને આ ભૂતકાળમાં બી ચાલતી રહી હતી, લફરાઓ ચાલે છે એવું કઈ પેલું ગામમાં વાત ચાલતી હોય, લફડા ચાલી રહ્યા છે એવી આ વાતો છે. એટલે સત્તાવાર જાહેરાત થાય નાતરું કર્યાની, નાતરું કર્યાની, ત્યારે આપણે કંઈ કહીશું. પણ મૂળ વાત એ છે કે જો થશે તો 2 થશે. એક તો ગુજરાતની પક્ષપલટોની લાંબી યાદી છે, એમાં એકનો ઉમેરો થશે, 5નો થાય એવી શક્યતા છે. હા, 5નો બી થઈ શકે, લાંબી થશે યાદી. 5માંથી 4 તો જવાબ આપી દીધા, ભલે જવાબ આપી દીધા, પણ કાલે 7 થશે, 7 બી થઈ શકે, 7 થશે. હજુ જોજો તમે, પક્ષપલટોની યાદી લાંબી થશે અને પોતપોતાના સમાજનો ઉપયોગ કરીને નેતા બની ગયેલા લોકોમાં પણ વધુ એક જણાનો ઉમેરો થશે. ને આ રાજકારણમાં આવવું જોઈએ, શક્તિશાળી અને નવી પેઢી યુવાનો આવે એનો તો આપણે આવકાર આપીએ છીએ, પણ આજે મૂળ વાત એ છે કે તમે ચોખ્ખી વાત કરીને આવો, તમે તમારા સમાજનો ઉપયોગ કરીને કોઈક એવો મુદ્દો હોય કે જે લાગણીને સ્પર્શતો હોય, અથવા તો સમાજના હિતની વાત કરો અને નેતા થઈ જાઓ પછી તમે માત્ર તમારા સ્વાર્થની વાત કરો, તો એમાં પણ એક ઉમેરો થશે.
બીજું આવન જાવન નવી નથી, પણ મને લાગે છે આયારામ ગયારામ તરીકે આખા ભારતમાં જે સૂત્ર ચાલતું હતું એ હરિયાણાના એક આયારામ હતા, પણ ગુજરાતમાં છેલ્લા એક સમયથી જે રીતે સંખ્યા વધી રહી છે પક્ષપલટોની આવન જાવનની, એના મને લાગે છે કે હવે કંઈક એના માટે કોઈ ગુજરાતી શબ્દ આખા ભારતના રાજકારણમાં પ્રચલિત થશે અને આયારામ ગયારામ હરિયાણાના જે છે એ જતા રહેશે અને એની જગ્યાએ મને નથી એવું કંઈક થશે. મને લાગે છે આપણું ક્રિએટિવ છે આપણા સોશિયલ મીડિયાના ગુજરાતી લોકો એવું એક નામ આપશે કે પક્ષપલટુઓ માટે એ ગુજરાતી શબ્દ મને લાગે છે આખા ગુજરાત દેશના રાજકારણમાં પ્રચલિત થાય એટલા પ્રમાણમાં આ વધી રહ્યું છે. અને છેલ્લી વાત જે કહી દઉં કે પ્રધાનપદ મને થોડુંક એવું લાગે છે કે પ્રધાનપદ બીજેપી અત્યારે કદાચ ન આપે. હવે શા માટે આપે? બે કારણસર ન આપી શકે. એક તો એકને તમે આપ્યું એ બી બહુ નવાઈ લાગી હતી, બાવળિયાને આપ્યું એ. હવે બીજાને આપો તો પ્રથા થઈ જાય. ભવિષ્યમાં હજી ઘણા બધાને લાવવાના છે અથવા લાવવાના હશે, તો એ બધાને પ્રધાનપદ તમે ના આપી શકો. બીજું ઓલરેડી વડોદરામાં તો તમારા 3 ધારાસભ્ય ભૂતકાળમાં બળવો કરતા રહી ચૂક્યા છે કે અમને પ્રધાન બનાવતા નથી. બિલકુલ. અને બહારના લોકોને તમે લઈને આવો છો એટલે એ કારણસર પણ મને લાગે છે પ્રધાનપદો આપવા વાળી વાત છે એ ખબર નહીં, હવે કાલે જાહેરાત થાય એ પછી આપણને ખબર પડે. યજ્ઞેશભાઈ, દિલીપભાઈની આ વાત સાથે અહીંયા હું સહેમત થઉં છું. આજે પક્ષની અંદર અલ્પેશ ઠાકોરને જ્યારે કોંગ્રેસે આવકાર્યા ત્યારે બહુ જ સન્માનજનક પરિસ્થિતિમાં લઈ ગઈ હતી. કોંગ્રેસે સન્માન પણ આપ્યું. રાહુલ ગાંધી જાતે આવ્યા હતા. હા, રાહુલ ગાંધીએ સન્માન આપ્યું, આવ્યા. તેમ છતાં પણ જો હવે કોંગ્રેસમાંથી છોડીને જતા હોય તો એવા કયા કારણ, તમારી દ્રષ્ટિએ રાજકીય વિશ્લેષક છો એટલે તમે વધારે આના ઉપર પ્રકાશ પાડી શકશો, એવા કયા કારણ છે કે અલ્પેશ ભાજપમાં જાય? અલ્પેશ ઠાકોર શરૂઆતથી જ હાઈલી એમ્બિશિયસ રહ્યા છે. એટલે એક ધારાસભ્ય બન્યા એ પહેલાં પણ જ્યારે ઠાકોર સેના, ક્ષત્રિય ઠાકોર સેના ચલાવતા હતા ત્યારે કદાચ હું તો એવું માનું છું કે ઠાકોરોની અંદર જે ક્ષત્રિયો ઠાકોરો જે કહેવાય એમાં સૌથી વધારે એ લોકો માતાજીને માનતા હોય છે અને માતાજીના સમ ખાઈને એમણે કહ્યું હતું કે હું ક્યારેય ઇલેક્શન નહીં લડું. હાર્દિકે પણ આવું જ કહ્યું. હાર્દિકે કહ્યું હતું. હાર્દિકે તો જૂતું મારવાની વાત કરી હતી, આપણે જેમ કીધું એમ. એક યજ્ઞેશભાઈ સ્વયંને જૂતું મારવાની એક પ્રથા છે, ગામ મારે કે ન મારે સ્વયં પણ ખાલી બોલી લીધું વાત, પણ અમને તો માતાજીની કસમ જાહેરમાં ખાધી હતી અને છતાંય આ પરિસ્થિતિ બની. હું પહેલા તો છે ને તે કિશનસિંહને એક અભિનંદન આપવા માંગુ છું, કારણ કે એ કદાચ પેપર ફોડવામાં હોશિયાર છે અથવા તો સારા ભવિષ્યવેતા જે જ્યોતિષનો કોઈ સારો કોર્સ કર્યો હોય એવું લાગે છે. કારણ કે ગઈકાલે રાત્રે હું એક ગુજરાતી ચેનલ જોતો હતો, એમાં કિશનસિંહ એવું કહ્યું કે અત્યારે તો તમારા 75 છે, હજી જુઓ 65 થઈ જશે. આવું કિશનસિંહ ગઈકાલે બોલ્યા હતા. કિશનસિંહ વાત સાચી છે ને? હા, આવું કિશનસિંહ ગઈકાલે સ્ટેટમેન્ટ આપ્યું હતું. એટલે કદાચ હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીને એમને પેપર ફોડ્યું અથવા તો બ્રાહ્મણ છું એટલે એવું બી કહી શકું કે કદાચ કોઈ સારો જ્યોતિષનો એમને કોર્સ કર્યો હશે. અને બીજું એમને એ કહું કે તમે ગમે તેટલું તમે કિશનસિંહ જ્યોતિષ કરશો કે કદાચ તમે પેપર ફોડશો પણ તમે મિનિસ્ટર નહીં બનો. સુનિલભાઈ જો કાલે તમારા ભાજપમાં આવશે 100% મિનિસ્ટર બની જશે. એટલું કન્ફર્મ. એટલે હવે ભવિષ્યવાણી એટલે ગુજરાત સરકારમાં મંત્રી બનવું હોય, મંત્રી વાયા કોંગ્રેસ જવું હોય, વાયા કોંગ્રેસ તમે જશો તો ભારતીય જનતા પાર્ટીમાં સારું મેં કોઈ એવું પાપ નથી કર્યું. ભૂતકાળમાં તમારી સાથે કદાચ જો ગયા છે એ પાપ કરી ચૂક્યા. નરહરિભાઈથી શરૂઆત કરીએ આપણે તો બધા પાપિષ્ટ છે એવું માની આ તો કરી લેવાય, હું માનું એવું, પણ મેં મારે પ્રતિક્રિયા લઈ લો. બીજી વસ્તુ એ છે કે તમે જે અલ્પેશ બાબતની વાત પૂછી કે અલ્પેશ ઠાકોરનું કેમ આમ છે, તો અલ્પેશ ઠાકોર જે ખરા એ શરૂઆતથી પણ કોંગ્રેસ જોડે પણ નેગોશિએશન કરવામાં હોશિયાર રહ્યા છે. એમણે કોંગ્રેસની અંદર એમના પછીના લોકો ઘણા બધા જૂના લોકો છે, સુનિલભાઈ જેવા પણ, છતાં પણ એ આવી તરત ટિકિટ માગી, તરત ટિકિટ આપી દીધી. અને એક નહીં, એમને 8 ટિકિટો માગીને 8 ટિકિટો લઈ આવ્યા અને 8માંથી 5 જણા જીત્યા ખરા એમના ઠાકોર. 2-3 એવી સીટો હતી કે જ્યાં અમારા હિમાંશુભાઈ જેવા જે ખરા એ લડતા અને જીતતા એવી સીટો ઉપર એમને ઠાકોર ઉમેદવાર ઊભા રાખ્યા અને એ સીટો ગુમાવી પણ ખરી કોંગ્રેસે. તો આવી કર્યું, છતાંય કોંગ્રેસે એમને ઉચ્ચ સ્થાન આપ્યું. આજે બિહારના એમને પ્રભારી બનાવ્યા, ઘણી બધી કમિટીઓમાં એમને સ્થાન આપ્યું છે. હમણાં તાજેતરમાં બધી કમિટીમાં સાથે 7 કમિટીમાં સ્થાન આપ્યું, જે ઘણા જૂના કોંગ્રેસીઓને પણ નથી મળ્યું. એવા લોકોને એ બધું સ્થાન મળ્યું. એટલે એ બાર્ગેનિંગ કરવામાં હોશિયાર છે. તો કદાચ એવું બી માની શકાય કે હમણાં જે ઇલેક્શનની ગઈકાલે પેનલ બની કોંગ્રેસની, એ પેનલની અંદર 2 નામ જે ગયા એની અંદર એમનું નામ પાટણમાંથી ન ગયું. એમની અપેક્ષા બહુ જ હતી પાટણથી ચૂંટણી લડવાની, પણ ન ગયું કારણ કે કોંગ્રેસે એક પોલિસી એવી બનાવી હતી કે જે ચાલુ ધારાસભ્ય હોય એને ટિકિટ નહીં આપવી. એ પોલિસીમાં કદાચ એ કપાયા. એની સામે એમને એક કોંગ્રેસ સામે એવું બાર્ગેનિંગ પણ કર્યું હતું, જાણવા મળ્યું છે કે મને ના આપો તો કંઈ નહીં, તમે મારા વાઇફને ટિકિટ આપો, કારણ કે મારા વાઇફ જે ખરા એ બ્રાહ્મણ છે એટલે સવર્ણના વોટ અને ઠાકોરના વોટ બંને વોટ લઈ આવશે
પાટણથી, આવી પણ એમણે રજૂઆત કરી હતી. છતાં પણ ભારતીય જનતા પાર્ટી અરે કોંગ્રેસે જે નામ મોકલ્યા એમાં જગદીશ ઠાકોરનું નામ મોખરે ગયું, એમનું નામ ગયું નહીં. અને એ કારણસર કદાચ એ ભારતીય જનતા પાર્ટીમાં કાલે જોડાય કે ન જોડાય, પણ કોંગ્રેસ ઉપર દબાણ લાવવામાં તો સફળ રહ્યા છે કે મારું ભારતીય જનતા પાર્ટી આગમન કરવા તૈયાર છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના જે ખરા એ નીતિનભાઈથી માંડી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને જીતુ વાઘાણી ત્રણ એવું સ્ટેટમેન્ટ આપી ચૂક્યા કે ભારતીય જનતા પાર્ટીમાં જો અલ્પેશ ઠાકોર આવતા હોય તો એમનું આગમન છે. અને નરેન્દ્ર મોદી સાહેબની વિચારધારા, બીજા કોઈ જૂના અડવાણી કે વાજપેયીજીનું નામ નથી લેવામાં આવ્યું, અહીંયા આગળ પંડિત દીનદયાળનું નામ નથી લેવામાં આવ્યું. કારણ નરેન્દ્ર મોદીની વિચારધારા મુજબ જો એમને ચાલવું હોય તો ભારતીય જનતા પાર્ટીમાં દરેકનો અમે આવકાર કરીએ છીએ. આવું જીતુભાઈ આજે સ્ટેટમેન્ટ આપ્યું. દિલીપભાઈ, અહીંયા યજ્ઞેશભાઈની એ વાત પર એક પ્રશ્ન ઊભો થાય છે કે તમે મને ટિકિટ નથી આપતા, તો અલ્પેશ ઠાકોરે એવું કીધું છે કે મારી પત્નીને ટિકિટ આપો. આ કોઈ પણ નેતા હોય છે ને, જ્યારે ચૂંટણી લડે છે ને ત્યારે એક જ વાત કરે છે, હું પ્રજાલક્ષી કામ કરીશ, મારે ₹1 પગાર નથી જોઈતો. જૂજ બોલે છે પગારની વાત તો, કારણ કે આ પૈસાનું આવે છે, પણ જૂજ બોલે છે, પણ બોલે છે. એટલે જે બી હોય પ્રજાના કામ કરવા માટે આવે છે. અને આજે યજ્ઞેશભાઈ કહે છે ને એમાં જરા પણ તથ્ય હોય ને તો આ લોકતંત્ર માટે ખતરનાક છે કે આ એ જ રાજનેતાઓને પ્રજા ચૂંટી રહી છે કે વર મરો, કન્યા મરો, પણ ગોરનું તરભાણો ભરો, એ નીતિવાળા રાજનેતા આવી રહ્યા છે. આમાં પ્રજાને શું સમજવા જેવું? હું છે ને, મને પહેલા હું પ્રજાને ઘણી વાર ટીકા બી કરતો હતો કે પ્રજા સંમતિ નથી, પણ હવે મને લાગે છે પ્રજાની ટીકા કરવાનું એટલા માટે બંધ કરી દીધું. મને એમ લાગે છે એના કરતાં જવાબદારી આપણા લોકોની વધારે છે, અથવા તો સમાજના જેને આપણે આગેવાન ગણતા હોય, જેને ઓપિનિયન મેકર, આપણે પ્રજાને એવું નથી સમજાવી શકતા કે તમે પક્ષપલટુને ન જીતાડો, તમે માથાભારે માણસને ન જીતાડો, તમે જ્ઞાતિવાદની વાત કરનારા માણસને ન જીતાડો, તમે અંગત સ્વાર્થની કે પોતાના કુટુંબની વાત કરનારને ન જીતાડો, એવા વ્યક્તિને જીતાડો. સ્વીકારો નહીં એવું પણ નથી કહી શકતા. એ બી નથી આપણે સ્વીકારી જ લે છે પહેલા તો. એટલે અને એ પક્ષપલટો ગયા ને એ લોકોને તો ખાતમો બોલી ગયો. પણ હજુ તમે મારા પ્રથમ પ્રશ્નનો જવાબ નથી આપ્યો, હું હવે લઈશ. ખાતમો અને બીજું, અને એના કરતા બી થોડી આગળ જઈને વાત કરું. દાખલા તરીકે આ વખતની ચૂંટણી જો આખી નીરસ થઈ ગઈ, ચૂંટણી ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ છે, માનો તમે 2019ની. એનો મતલબ શું થયો કે તમે ગમે એટલો સારો વિકાસ કરો તો પણ તમે ચૂંટણી જીતો એની કોઈ ખાતરી નથી હોતી. અને તમારી સામે કૌભાંડના 4-5 કૌભાંડના આક્ષેપો થાય તો તમે હારી જશો એવી પણ કોઈ ખાતરી હોતી નથી આ ભારતીય પ્રજા સમક્ષ. એટલે ક્યારેક આપણે બહુ જ વખાણ કરીએ છીએ કે પબ્લિક હે સબ જાનતી હૈ, પણ એ પબ્લિક પગલી હૈ એ પબ્લિક એવું પણ ઘણીવાર કરી બેસે છે. એટલે હવે પ્રજાને તો પણ આપણે દોષ ન દેવાય. દોષ મને લાગે છે સમાજને ઘડનારા જે બી પોતાને ઓપિનિયન મેકર કે આગેવાન ગણતા હોય એની જવાબદારી છે કે આપણે પ્રજાનું ઘડતર કરી શક્યા નથી. અને આજે કેટલા દૂષણો છે એ બધા દૂષણો હજી બી ચાલતા રહ્યા છે અને નજીકના ભવિષ્યમાં પણ ચાલતા. વચ્ચે એવું લાગતું હતું કે નવી પેઢી છે એ કંઈક જુદી રીતે વિચારી રહી છે કે નવા દિશામાં કંઈક કરી રહી છે. નવી પેઢીમાં અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ લાયા હતા. એટલે હવે આ જિગ્નેશ મેવાણીની એક પ્રતિક્રિયા એ છે કે એ રાજકીય સુસાઇડ નહીં કરે, પોલિટિકલી સુસાઇડ નહીં કરે. અલ્પેશ ઠાકોર ભાજપમાં નહીં જોડાય એવું કહે છે. પણ હું અત્યારે જિગ્નેશ મેવાણીની કોઈ પ્રતિક્રિયા નહીં આપવા માટે મને યોગ્ય નથી લાગતું. અલ્પેશભાઈની બી એક વાત કદાચ ટીવીમાં જોઈ હોય તો એને કીધું કે હું ઘણીવાર ઘરે બેઠો હોય, જમીન ઉપર બેઠો હોય અને મને કોઈ એમ કે તમે આકાશમાં છો, કે હું એમ કહું કે ના ભાઈ હું ઘરે બેઠો છું, તોય મારી વાત લોકો સ્વીકારવા. બોડી લેંગ્વેજ ઉપરથી બોડી લેંગ્વેજ છોડો, એક મિનિટ. લલિત વસોયા, હું પ્રતિક્રિયા લઉં. લલિત વસોયાને જ્યારે મીડિયાએ પૂછ્યું છે ત્યારે લલિત વસોયાએ સ્પષ્ટ કીધું છે હું આત્મહત્યા કરવાનું પસંદ કરીશ, ભાજપમાં નહીં જોડાવ. એને અફવા ત્યાં દૂર ઉડ્યું. આજે બપોર પછી લલિત વસોયાની કોઈ અફવા નથી. મીડિયા ત્યાં ઓબી-વાન લઈને ગયું છે એમને મળવા અને કીધું પ્રતિક્રિયા આપો. ધવલસિંહ ઝાલા બાજુમાં બેઠા છે, ભાઈ કે એ ધવલસિંહ શિસ્તબદ્ધ સૈનિક હોવાનો પુરાવો આપી રહ્યા છે અને અલ્પેશ ઠાકોર કહે છે હું કાલે કહીશ. એટલે આજે રાતે એને શું સેટ કરવું? બહુ સ્પષ્ટ વાત છે. તમારે અફવા છે હું જોડાઉં છું, એને નકાર કરો તો તમારે માત્ર નિવેદન આપવાનું, સીધા ના બોલાવવાનું હોય. એટલે આટલા બધા લોકોને ભેગા ન કરવાના હોય. પણ મને લાગે છે પેલું મને એવું હતું કે ભાજપમાં જોડાવાની તૈયાર છે, પણ યજ્ઞેશભાઈ કહે છે એ બી કદાચ છે કે છેલ્લી ઘડીએ કોંગ્રેસ આરે બી ડીલ કરી રાત્રે કઈ સેટ ના થાય તો આવતીકાલે ભાજપ તો છે જ. એ તો છે જ, એ બી પોસિબલ છે. એટલા માટે કોંગ્રેસ ઉપર દબાવ લાવતા. મારો પ્રથમ પ્રશ્ન હતો કે કોંગ્રેસની અંદર એવું તો શું ચાલે છે કે લોકો અસંતોષ ફેલાઈ રહ્યા છે? થોડાક પ્રશ્નોનો જવાબ મળી ગયો છે. હવે જ્યારે વ્યક્તિગત એજન્ડા જો રાજકીય નેતા સેટ કરતા હોય તો મારો આ પ્રશ્ન અત્યારે મને અસ્થાને લાગે છે. તેમ છતાં પણ આશાબેન પટેલનું ઉદાહરણ આપીને સુનિલભાઈ તમને જ પૂછવા માંગીશ, પછી પ્રતિક્રિયા હું કિશનભાઈને લઈ શકતો. મોડા આવ્યા છે, ટ્રાફિકથી હેરાન છે અને લગભગ હવે ભારત છોડીને જઈ રહ્યા છે, બહુ દિવસ માટે નહીં. પછી આપણે એની ચર્ચા કરીશું. પણ કોંગ્રેસમાં એવું તો શું ચાલે છે
તમે જે મારો પ્રથમ પ્રશ્ન હતો જેને તમે રાજકીય 75 ના 65 નું પૂછજો ખાસ. હા, બાકીના 5 તો જાહેર થઈ ગયા, બાકીના 5 કોણ છે? 7 થશે. 7 હવે 3 નું જ એક ખાલી ગુમનામ પિક્ચર ચાલે છે, એ નામમાં ખાલી 12 આવજો. 7 તો હું ગણાવી દઉં. 7 હું ગણાવી દઈશ. 7 જશે કોંગ્રેસમાંથી. એ સનાતન સત્ય છે, પણ કોંગ્રેસમાં એવી તો આંતરિક પરિસ્થિતિ શું છે કે હેરાન થઈ જાય છે. એક જ સિમ્બોલ, બધા જ નેતા જે બી જાય પક્ષ પલટો કરતા, મારું કોઈ સાંભળતું નથી, મારું કોઈ મહત્વ નથી, મારું કોઈ સાંભળતું નહીં, મારું કોઈ મહત્વ. પણ એવું તો તમે શું સંભળાવો છો કે જે સાંભળતા નથી? હું આ જ વાત કરું છું. હા, કે બેઝિકલી હું યજ્ઞેશભાઈની વાતથી બહુ નજીકથી પેલી કરું તમને. હા, કે દાખલા તરીકે અલ્પેશભાઈ ઠાકોર. હા, હવે અલ્પેશભાઈને કોંગ્રેસ પાર્ટીએ શું નહીં આપ્યું. હું યજ્ઞેશભાઈની વાતમાં આગળ જઈને કહું કે આજે કદાચ હું મારા મનનો બળાપો નથી કાઢતો, પણ કહું છું તમને મહત્વાકાંક્ષા વધી. ચલો ને, નહીં, મારો મનનો બળાપો નથી કાઢતો, સમજી લેજો મારી વાત. મને રાજકારણમાં 35 વર્ષ થયા જી, કોંગ્રેસ પક્ષના રાજકારણમાં. હા, અને હું આજે કોંગ્રેસનો એક અદના કાર્યકર તરીકે હું રહ્યો છું ને રહેવાનો છું, સમજી લો. હા, અલ્પેશભાઈને એટલું બધું કોંગ્રેસે આપ્યું કે જેની સીમા તમે છોડી દો, હા, જે દુનિયા જાણે છે, એમાં કંઈ એવું કંઈ નવું નથી. તો આનું મુખ્ય કારણ શું હોઈ શકે? હા. માત્ર સત્તા લાલસા સિવાય કોઈ વસ્તુ હોઈ ન શકે. એટલે એ જ આવીને કે એની અભિલાષા વધી ગઈ. સત્તા લાલસા. હું તમને કહું, મારો ખુદનો દાખલો આપું છું ને કે મને 35 વર્ષ રાજકારણમાં થયા. હા, બરોબર છે. મારી પર કોઈ આંગળી ના ચીંધી શકે આજની તારીખે. બહુ જુજ રાજકારણી આવું હોય છે કે જે અને કેમેરાની સામે અને બોલી શકતા હોય, સન્માન કરો છો. એવું અલ્પેશભાઈ શું જોઈ ગયા ભાજપમાં? હા, હા, હા. એ સમજી શું લો. જોઈ ગયા એ લઈશું. આપણે કિશનસિંહની પ્રતિક્રિયા લઈ લઈએ. કિશનસિંહ, મારી પાસે થોડોક જ સમય મોડા આવ્યો છે, વધુ નહીં બોલવા દો પહેલા ઓવરમાં. બ્રેક પછી તમને મારા બોલવાનો. પક્ષ સામેનો કોઈ બળાપો છે એવું બી નથી. કરી લેવા દો, પછી બ્રેક પછી જ હું બોલીશ. એમને પૂરું ચલો તમે ના, હવે તમે 2 મિનિટ છે, તમે તમારી વાત કરો એટલે પછી લો. એક મારો પ્રશ્ન તમારા થકી રહેશે કે અત્યારે જે પક્ષ પલટાની અત્યારે જે વાતો આવી રહી છે ને જે રાજનેતાઓ એક પક્ષમાંથી બીજા પક્ષમાં જાય છે, એનું જે વિશ્લેષણ કરવામાં આવે છે ને, તો એવું થઈ રહ્યું છે કે ભાજપના મંત્રીમંડળમાં જૂથ સભ્યોને જ મંત્રી બનાવવામાં આવે છે, પણ તમારામાં મંત્રી બનવાની યોગ્યતા હોય તો તમારે કોંગ્રેસમાંથી ચૂંટણી લડી લેવાની અને ભાજપમાંથી મંત્રી પદ મેળવી લેવાનું. અત્યારે આવું કુંવરજીભાઈનું છે. આશાબહેનનું ગોઠવાયું નથી, પણ સંસદ સભ્યમાં તરીકે ગોઠવાઈ જશે એવી આશા રાખું છું. એમના સારા રાજકીય ભવિષ્યની કલ્પના કરું છું. પણ શું આ વાતમાં તથ્ય ખરું? કિશનસિંહ, તમારી પ્રતિક્રિયા લઈશ. મને એમ કે ના, તમારી જ પ્રતિક્રિયા લઈશ. હું એટલે આઈ મીન કોમામાં આવી ગયા કે શું? કોમામાં એવું ટોટલી એટલા માટે તમે લઈ ગયા. કિશનસિંહ કોમામાં આવી ગયા લાગે. ના, આ હા, કે મારું શું થશે હવે? આ દેશ બદલાયો છે, દેશની દશા બદલાયા છે, હા, નીતિ અને નિયતિ બંને બદલાયા છે. હા, અને નાવ ઇટ્સ અ ટાઈમ ફોર ધ પાવર પોલિટિક્સ. અત્યાર સુધી શું બધા જ યજ્ઞેશભાઈ અને દિલીપભાઈ સિનિયર છે, વાત કરતા હતા પક્ષપલટીઓની, આયારામ ગયારામની. ઇટ વોઝ અ ટાઈમ જ્યારે આ દેશના અત્યારનો જે યુવાન છે 20 થી 35 વર્ષનો, એને હવે આપણા દેશની સંસદીય પ્રણાલી શું છે એની એને પડી નથી. અને આપણા દર્શકોના માધ્યમથી વારે ઘડીએ સિનિયર બધા દિલીપભાઈઓ, યજ્ઞેશભાઈઓ અને બીજા બધા સિનિયર વિશ્લેષકો અને પોલિટિકલ સિનિયર્સ પણ કહી ચૂક્યા છે કે આપણા દેશમાં વ્યક્તિ વિશેષ રાજનીતિ નથી, આપણા દેશમાં સંસદીય લોકશાહી છે. વી આર ચૂઝિંગ અ ગ્રુપ એન્ડ ધેટ ગ્રુપ ચૂઝિંગ ધ લીડર. રાઈટ, આપણે એક ગ્રુપને પસંદ કરીએ છીએ. એ જે પોલિટિકલ પાર્ટી કહેવાય છે, એ પોલિટિકલ પાર્ટી જે ગ્રુપ બહુમતીથી આવે છે એનો નેતા ચૂંટે છે, જે મુખ્યમંત્રી કે વડાપ્રધાન થાય છે. હવે ગુજરાતમાં 2007ની ચૂંટણી પછી આખા દેશમાં અને ગુજરાતમાં જે યુવાનો મતદાનને લાયક થયા, એ તમામને હવે વ્યક્તિ વિશેષમાં રસ છે કે વ્યક્તિ કયો વ્યક્તિ એમનો MLA, એમનો કોર્પોરેટર, એમનો મેમ્બર ઓફ પાર્લામેન્ટ, એમનો મુખ્યમંત્રી, એમનો વડાપ્રધાન બની રહ્યો છે. એટલે આ માનસિક વિચારસરણીને યુવાનોની, આ દેશના લોકોની સમજવી અતિ જરૂરી છે. કદાચ દેશના વિશ્લેષકો, પોલિટિકલ પંડિતો આ વાતનું વિશ્લેષણ કરવામાં ક્યાંક ઊણા ઉતર્યા છે. હજી પણ એ લોકો જૂની પુરાણી આયારામ ગયારામ પક્ષપલટુ પાર્ટીની વિચારસરણી, ફોરગેટ અબાઉટ ઇટ. અત્યારે વાત એ છે કે મારામાં સમાજ માટે, મારા રાષ્ટ્ર માટે, મારા શહેર માટે, મારા ગામડા માટે, મારા જિલ્લા માટે લડી શકવાની ક્ષમતા છે તો પહેલાં હું લડીશ. વિરોધ પક્ષમાં રહીને મારા જો કામ નહીં થાય તો જ્યાં મારા કામ છે, કામ થવાના છે,
એ પાર્ટી જોઈન કરતા મને કોઈ વાંધો નથી. આઈ થિંક આ પિક્ચર આખા દેશમાં, આપણે ગુજરાતમાં છીએ એટલે ગુજરાતમાં અત્યારે બનાવવાની વાત કરી રહ્યા છીએ. આ મેકઓવર પક્ષ પલટાને હું થોડું મેકઓવર કહીશ. નહીં, બહુ ખતરનાક ચિત્ર ઊભું થઈ પણ એને તમે ખતરનાક કહી શકો છો. માત્ર તમે શાસક પક્ષમાં રહો, જેટલા પ્રધાન હો એટલું થાય. અને આ તો જસદણ વખતથી આ ફિલ્મ શરૂ થઈ છે. તમે અમારે ત્યાં સત્તાલાલ કુંવરજી બાવળિયાની સત્તાલાલ તમે હજુ પણ આગળની ડિબેટમાં પણ બોલો. હા, તો જ થશે. એમને પ્રાથમિક એક મિનિટ દિલીપભાઈ હું પૂરી કરું. કુંવરજીભાઈ શાંતિ સાંભળી, મને મારી વાત પૂરી કરી લે. હા, તો બ્રેક પછી સાંભળીશ, પણ હજુ બી બ્રેકમાં જતા આપી દો. કુંવરજીભાઈ હોય, અલ્પેશભાઈ નું તો હજી નક્કી ખબર નહીં કોંગ્રેસ કેમ શસ્ત્રો વોટેવર રીઝન. આઈ મીન હકીકત એ છે કે જે પણ પોલિટિકલ પાર્ટીઓ છે એ પોલિટિકલ પાર્ટીઓ એમના યુવા નેતાઓ કે વયોવૃદ્ધ નેતાઓને સાચવી નથી શકતી, એમને યોગ્ય મહત્વ નથી આપતી, સતત એમની સાથે અન્યાય કરે છે. શું મહત્વ નથી આપતી? અલ્પેશ ઠાકોરને શું નથી આલ્યું? તમે કહો છો. એક મિનિટ મારે બ્રેકમાં જવું છે. કુંવરજી બાવળિયાની એક વાત કરી લઉં. કુંવરજી બાવળિયા સત્તા લાલસુમાં જ આવ્યા છે. હજુ પણ કહું છું, કુંવરજી શબ્દ મીડિયાનો છે. We deny that શબ્દ. એમને લશ્કરે તો કામ કરું છું મીડિયા નહીં એમને જ્યારે અન્યાય થયો પાર્ટીએ અન્યાય કર્યો લગાતાર. એનો અન્યાય મારા સાહેબ આટલા સિનિયર અને વયોવૃદ્ધો છતાં ઓકે સત્તાલાલ શું નથી પ્રોબ્લેમ છે. એક મિનિટ સુનિલભાઈ હવે મારે એમને થોડો સત્તાલાલ શું નથી સુનિલભાઈ બે ના એમને વિરોધ પક્ષના નેતા બનાવ્યા, ના એમને પાર્ટીના પ્રેસિડેન્ટ બનાવ્યા. કયા ગુણોની ખામી? જે માણસ પક્ષ માટે કામ કરતો એને પદની જરૂર નથી, અને જેને પદ જોઈએ છે એને પક્ષ જોડે કોઈ નાય નીચોડે સંબંધ નથી. એને આખી જિંદગી કુંવરજીભાઈ બોલ્યા 35 વર્ષ સુનિલભાઈ થઈ ગયા રાજકારણમાં. હું નાનો હજુ બી કે મારા કોર્પોરેટરની ટિકિટ નથી જોઈતી. પાર્ટીએ શું આપ્યું અમને? પણ છતાં મને વાંધો નથી એમ કહું છું તમને. કુંવરજી બાવળિયાનું એક સ્ટેટમેન્ટ આપીને જવા દઈશ. કુંવરજી બાવળિયાનું સ્ટેટમેન્ટ આપીને જવા દઉં છું. બ્રેકમાં જવું છે એટલે ખાલી એટલું કહી દઉં છું કે કુંવરજી બાવળિયા બ્રેકમાં જવું છે એના ઉપર ચર્ચા કરીશું બ્રેક પછી. કુંવરજી બાવળિયા જો સત્તા લાલચમાં ના આવ્યા હોય તો કાલે મંત્રી પદ લઈને પ્રાથમિક સભ્ય પદ બનાવો અને ભાજપમાં રહે તો હું આ વાત માની લઈશ. બાકી હું માનતો નથી. બાકી સત્તા લાલચુમાં આવ્યા છે, ભાજપે સત્તા લાલ અત્યારની પરિસ્થિતિ એવી છે. હવે એક બ્રેકમાં જઈશ. બ્રેક પછી ચર્ચા કરીશું કે કુંવરજી બાવળિયા ખરેખર શું સત્તા લાલચુમાં આવ્યા છે કે પ્રજાલક્ષી કામ કરવા, એ ચર્ચા કરીશું ને પછી અલ્પેશ ઠાકોર પર આવીશું એક નાનકડા વિરામ બાદ. વેલકમ બેક. વાત ચાલી રહી છે અલ્પેશ ઠાકોર પક્ષ પલટો કરશે કે નહીં કરે, અને કરશે તો કયા કારણસર કરશે. હું કિશનસિંહ તમારી જ પ્રતિક્રિયા લઈ લઉં. હવે તો કુંવરજી મંત્રી બની જ ગયા છે અને સારું કામ કરે છે, દિલ્હીની પણ યાત્રાઓ કરતા થઈ જ ગયા છે, એટલે હવે એની ચર્ચા કરવાનો કોઈ મતલબ રહેતો નથી. તમારે કરવી હોય તો મંચ ખુલ્લો જ છે, પણ હું અત્યારે એવું માનું છું કે આપણે ચર્ચા મૂકી દઈએ. અલ્પેશ ઠાકોરને ભાજપમાં જોડાવા પાછળનું મુખ્ય કારણ કયું? અગેન અમે કહી ચૂક્યા છીએ કે જોને તોની વાતોનો જવાબ અત્યારે હું ઓફિશિયલી નહીં આપી શકું, પણ જે પણ નોટ ઇન્ક્લુડિંગ અલ્પેશ ઠાકોર જેની પણ આપ વાત કરી રહ્યા છો 5, 7, 10, 15 જે પણ છે બરાબર છે. ભારતીય જનતા પાર્ટીના અમારા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ હંમેશા કહી ચૂક્યા છે કે વિકાસની રાજનીતિમાં જેને અમારી વિચારધારામાં શ્રદ્ધા છે, નરેન્દ્રભાઈની વિચારધારા ઓકે એટલે નરેન્દ્રભાઈ એટલે બીજેપી એટલે નરેન્દ્રભાઈ એટલે એનીવે અમારી વિચારધારામાં જેમને વિશ્વાસ છે, વિકાસની રાજનીતિમાં વિશ્વાસ છે, એ તમામ લોકો. સુજલભાઈ તમારું પણ, યજ્ઞેશભાઈનું, દિલીપભાઈનું, સુનિલભાઈનું બધાનું સ્વાગત છે. 35 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીમાં રાહ જોવી પડતી નથી. મને સુનિલભાઈ તમારા ઉપર ઓછા સમયમાં પાર્ટીએ ઘણું બધું આપ્યું છે, અને ભારતીય જનતા પાર્ટીમાં જે પણ કામ કરવા માંગે છે, જેમની પોતાની ક્ષમતાઓ છે, એ તમામને સમાજ માટે, દેશ માટે, રાજ્ય માટે, શહેર માટે, ગામડા માટે કામ કરવાની સંપૂર્ણ છૂટ છે, અને એમને એ યોગ્ય પ્લેટફોર્મ પણ પાર્ટી પૂરું પાડે જ છે. એટલે જે લોકો જે પાર્ટી છોડી રહ્યા છે, તકલીફ
તમારે એ પાર્ટીમાં શોધવી જોઈએ, કારણ કે આ પહેલી વખત નથી બની રહ્યું, રિપીટેડ બની રહ્યું છે કે એવા કયા એ પાર્ટીના કાર્યક્રમો છે, એ પાર્ટીના એવા તો કેવા ગુણધર્મો છે, પાર્ટીના કેવા નીતિ નિયમો અને બંધારણ છે કે એક પરિવાર પ્રત્યેની એમની ભક્તિ છે કે એ ભક્તિમાં વાળો ડૂબેલો પરિવાર જ સંપૂર્ણ નિર્ણયો પાર્ટીના લઈ શકે. એટલે એમની જે આંતરિક લોકશાહી છે એમનો ઇન્ટરનલ મામલો છે, પણ જે લોકો એમની હંમેશા આંતરિક લોકશાહીની વાતો કરતા હોય છે એ આંતરિક લોકશાહી સમયની સાથે બદલાઈ નથી. એમણે એમનામાં એ કરંટ અત્યારે દેશ શું માગી રહ્યો છે, દેશ કઈ તરફ જઈ રહ્યો છે, દેશનો યુવાન, દેશની પ્રજા શું માગી રહી છે એ જોવાની તસદી લેતા નથી. અને માત્ર સત્તા લાલસા માટે મતબેંક અંક કરવાના એકમાત્ર એમના એમથી એ જ્યાં ને ત્યાં ટિકિટો વહેંચી આવે છે અથવા એવા નેતાઓને પસંદ કરે છે કે જે નેતાઓને એમના નેતૃત્વમાં, એમના રાષ્ટ્રીય નેતૃત્વમાં ભરોસો નથી. એટલા માટે જ એ લોકો પોતાના ઇન્ટરનલ અસંતોષને લઈ ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ તરફ આકર્ષાય છે. અને તમામ લોકો માટે જેને જે કહેવું હોય કે ભારતીય જનતા પાર્ટીમાં જે લોકો રાષ્ટ્રહિતની, અને એક બહુ સરસ ઉદાહરણ આપું તમને સુજલભાઈ, હું અનફોર્ચ્યુનેટ મારે બોલવું પડે છે કે નવજોતસિંહ સિદ્ધુ હમણાં બહુ ટીકાનો પાત્ર બન્યા છે અને બનવા પણ જોઈએ, કારણ કે એમણે એમની જે નિષ્ઠા જે કન્ટ્રી માટે સાબિત કર્યું છે એટલે બનવા પણ જોઈએ. પણ યાદ કરો એ નવજોત સિદ્ધુજીને જ્યારે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે રહીને કામ કરતા હતા તો આપણને એવું લાગતું હતું કે રાષ્ટ્રહિત માટે કોઈ પણ વ્યક્તિ કામ કરી રહ્યો હોય તો નવજોત સિદ્ધુ છે, એમના એક એક શબ્દમાંથી આગ જરતી હતી. આ જ નવજોતસિંહ સિદ્ધુ, હું આ વિચારસરણીની વાત કરી રહ્યો છું કે આ પાર્ટીની એવી તો કેવી વિચારસરણી છે કે એવી તો કેવી ગળથૂથી છે કે એ પાર્ટીમાં ગયા પછી આ દેશ માટે અપમાનજનક શબ્દો, આ દેશના દુશ્મનો સાથેની ભાષા બોલતા થઈ ગયા. એટલે આ ડિફરન્સ આજનો યુવાન સમજે છે, આ માનસિકતાને સમજે છે. કિશનભાઈ આ પોઈન્ટ બ્લેન્ક છે, કોમેડી શો ના કોમેડી શો નથી બનાવતો, મારે નથી કરવો. તમે જોયું નવજોત સિદ્ધુની ચર્ચા મારે નથી કરવી. એટલે ક્લાસીસ આપવામાં આવે છે એવું કેવું છે તમારું? એટલે તમારા ત્યાં કયા ક્લાસીસ આપવામાં આવે છે? હું એ કહું છું પાકિસ્તાની ભાષા બોલવી પડે છે. તમે જે ક્લાસીસ તમારા એવા કયા ક્લાસીસ છે જે દેશ વિરોધી ભાષા સમજાવે છે, જે અપીઝમેન્ટની ભાષા સમજાવે છે, જે મતબેંકની ભાષા સમજાવે છે? નહીં, તમારે ત્યાં વાત એવી છે કે જે ભારતીય જનતા પાર્ટીમાં હોય, જે ભારતીય જનતા પાર્ટીમાં એ દેશ પ્રેમી અને બાકી બધા દેશદ્રોહી પણ ભારતીય અથવા જનતા પાકિસ્તાની પાર્ટીમાં ગર્વથી કહે છે તમામ લોકો. પણ ગર્વમાં તો આખો દેશ તમે ડુબાડ્યો ભાઈ. તમારા જેવા દાખલા નથી બનતા પાર્ટી છોડીને જવાના. અમારા કોઈ યુવા નેતા, ભાઈ હું કહું છું ને, હું બીમલ 35 વર્ષથી પાર્ટીમાં છું. બીમલ શાહ, અરે હું એમ કહું છું કોઈ નથી લીધા અમારા કોઈ નેતાઓ, સાહેબ, અમે કોઈ નથી લીધા એમ કહું છું. અને ભારતીય જનતા પાર્ટીમાં આવી રીતે સામૂહિક ધોરણે જેની ચૂંટણી, જેની ટિકિટ પર ચૂંટાયા હોય એ છોડી, એનો ત્યાગ કરી અને પાર્ટી છોડી. અરે પણ સાહેબ હું તમને એમ કહું છું કે તમે એની સુનિલભાઈ 35 વર્ષ બહુ ટાઈમ કહેવાય. આવો, ભાજપમાં તમારું સ્વાગત છે. પણ હું આપને એ કહું છું કે હજી અને તમને હજી મને ખબર છે કે મારી એમને મને ખબર છે કે વિકાસની રાજનીતિ કરે છે, એ ખોટા નથી. એમને હું એક જ વાત કહું છું, મારી 35 વર્ષ બહુ થઈ ગયા હવે. એમની 35 હજી બીજા 35 જીવીસ તો કોંગ્રેસમાં જ જીવવાનું, તમે સમજી લો. અને અલ્પેશભાઈ કે એની વાત છે ને એવી વાત નથી આપી તમને કહી. મેં કોઈ વસ્તુ મેળવી નથી અને હું મેળવવા માટે ઈચ્છતો બી નથી. મારો મુદ્દો એક જ છે, સમજી લો કે કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ. બસ. હવે આગળ એક વાત સમજી લો તમે કે કિશનસિંહભાઈની વાતમાં એક વાત તો એમણે એવી કહી કે રાષ્ટ્રહિતને આ છે તે છે. હું કહું તમારી વિચારધારા, ચલો ને, તમારી વિચારધારા આજે ગોધરાથી ચાલુ થાય ને રામ મંદિરથી પૂરી થાય વિચારધારા તમારી, મને ખ્યાલ જ છે પૂરો. પણ ભારતીય જનતા પાર્ટીમાં હવે તમારે પૂરી નથી થતી. પણ ના જ થાય ને, પણ ક્યાંથી થાય યાર? અફઘાનિસ્તાન ને પાકિસ્તાન તમારે મત લેવાની વાત છે. તમને સાંભળે ને બહુ શિસ્તબદ્ધ રીતે. ના વચ્ચે બોલ્યા જ છે. ના નથી બોલે. કિશનભાઈ હું એક વસ્તુ સમજુ છું, હા, અમારી અફઘાનિસ્તાનની તમે જે કહેશો એ તમે જૂઠ છે. આ દેશમાં તમારી સિવાય કોઈ દેશભક્ત છે જ નહીં. સુનિલભાઈ તમે જવાબ આપવા કરતા તમારી વાત મૂકી દો. એટલે આમાં એક બે વાત એવી છે કે એમણે કીધું બહુમતી વાળી સરકાર. મને યાદ આવે છે કે ગોવા, મિઝોરમમાં બી ભારતીય જનતા પાર્ટીની એટલી બધી મોટી સરકાર હતી, 50% પણ કદાચ 75% જેટલા મત એ લોકો પાસે હતા અને એ લોકોએ સરકાર બનાવી. બીજી વાત કુંવરજીભાઈની વાત કરે છે, પ્રજાહિતની વાત ને પ્રજાના કામો ના થાય એટલે માટે. હું તમને આજે આ મંચ ઉપરથી કહું છું મેહુલભાઈ, જે મને તમે આપે મોકો આપ્યો છે ને, હું એ બદલ આપનો આભારી છું કે કુંવરજીભાઈને આમ પૂછી જુઓ કે તમે જેટલો વખત ધારાસભ્ય અને સંસદ સભ્ય રહ્યા ને, તમારી ગ્રાન્ટ કેટલી વાપરી તમે પૂછી જુઓ. પ્રજાહિતનું કામ કરનાર ધારાસભ્ય છે ને, એની ગ્રાન્ટ 90, 95%, 100% સુધી વાપરી હોય. કુંવરજીભાઈની 36% ગ્રાન્ટ વપરાયેલી સાહેબ. જો એને પ્રજાહિતનું કામ કરવાનું હતું તો એને ગ્રાન્ટ વાપરી લીધી. ચર્ચાનો વિષય આજે બાકીના, હા એ જ વાત છે. તમે જે વાત કરી છે અમારી ચિંતા, તમારી અમારી તમે બોલ્યા છે, હું તમે બોલ્યા છો એનો જવાબ આપું છું. વિષય પૂરો થઈ ગયો સાહેબ, તમે બોલ્યા એનો મારે જવાબ નહીં આપવાનો. કુંવરજીનો વિષય તમે બોલો એટલે પૂરો થઈ ગયો. એમની તમે બોલો અફઘાનિસ્તાન એટલે અફઘાનિસ્તાનનો પ્રશ્ન પૂરો થઈ ગયો.
ના કુંવરજી તમે બોલો કુંવરજીભાઈ એટલે નવા નાજાની ચિંતા કરો. અરે અમારી ચિંતા તમે ના કરો સાહેબ, અમારી ચિંતા તમારે કરવાની જરૂર નથી. અમારેમાંથી આટલા ગયા કરવા જેવું છે શું તમારે? સાહેબ અમારામાંથી આટલા ગયા તો અમે 88 પહોંચ્યા અને તમે 150 ની જગ્યાએ 99 પહોંચી ગયા સાહેબ. યુવાનોની આંદોલનકારી નીતિઓના લીધે પહોંચ્યા. અરે હું કહું 65 ને હું કહું 35 થઈ જશે ને તો બી સમજી લેજો કે 12 સીટો જીતવાના છીએ સંસદમાં. હજી સમજી લેજો તમે. આ વાત બી એટલી જ હકીકત છે. 26 ની વાત કરીએ છીએ, હજી 12 સુધી જ પહોંચ્યા. અરે તો સારું છે યાર, તમે 28 નથી કહેતા. તમે ભૂલમાં આંકડા ભૂલી જાઓ છો યાર. બિલકુલ નહીં. તમે 28 નથી કહેતા. મહેરબાની છે તમારી, તમારી મહેરબાની છે. બે પાકિસ્તાનમાંથી ના અફઘાનિસ્તાનમાંથી લાવશે એ વાત છોડતો આપણે. હવે આટલા નહીં આમાં સુજલભાઈ બે મિત્રોની વાત પરથી હું છે એક વાત બહુ માનું છું. હું છે ને જેમ લોકશાહીમાં આપણે નાગરિકો સ્વતંત્ર છીએ એમ આપણા પ્રતિનિધિઓ એટલે કે ધારાસભ્યો અને સંસદ સભ્યો પણ મુક્ત હોવા જોઈએ. અત્યારે પ્રોબ્લેમ એ તો છે કે બંને પોતપોતાના મોવડી મંડળના ગુલામ બની ગયા છે. તમે સમજો હું થોડી તમારી ક્ષમા બરાબર બોલી રહ્યા છો. એટલે બોલું ના મને એવું લાગ્યું તમે બરોબર છે. હું તમારો પૂરો આદર કરું છું. મારો ટ્રેક પૂરો થવા દો. તમારો બહુ ટ્રેક પૂરો. મને એવું લાગ્યું કે તમે વાત પૂરી તમારો ટ્રેક પૂરો છે. સમજી લો ભાઈ ક્યારે હસ્તક્ષેપ નથી કરતા, પણ આપણે વિરામ લીધો ને એટલે એમને એમ કે એટલે હું એમને ક્ષમા માંગીને કહું છું. નો પ્રોબ્લેમ. મારી એક નાની વિરામમાં જ છે, થોડો વધારે સમય વિરામ લે. અરે તમે મારી ચિંતા ના કરો યાર. મેં તમને શું કીધું કે હજી બીજા 50 વર્ષ રહેવાની તૈયારી છે, પણ તમે ધ્યાન રાખજો. આટલું કહી દઉં કારણ તમારે ત્યાં સત્તા ભૂખ્યા લોકો છે. ઓહો આ તમને કહી દઉં એમ. સત્તા ભૂખ્યા કોંગ્રેસમાંથી જાય છે ભાજપમાં. સત્તા ભૂખ્યા ભાજપ. સત્તા ભૂખ્યા શું યાર? મને એ છે કોંગ્રેસમાંથી કરી રહ્યા છે. સત્તા અમે સત્તામાં છે, વરસાદ સત્તાની ભૂખ હોય. અરે તમારે સત્તાની ભૂખ એટલી છે ભાઈ કે તમે સમજો કે પહેલે જ દાડે તમે કોઈ ધારાસભ્યને સીધો બહારથી ભૂખ્યા લાગીને ભોજન લાવો. આટલા બધા તમારી જેવા કાર્યકરો જે મને કહો છો ને 35 તમારા જેવા કાર્યકરો સાહેબ હજી મહામંત્રી નથી બની શક્યા. એની વાત કરો તમે અને મંત્રી બની ગયો. પેલા મંત્રી બની ગયા. 80 મહામંત્રીઓ. અરે 4 જ હોય. અરે 4 ની એક હોય તોય તમે નથી બની શક્યા. પણ પેલો એક જ આવે ને તમે બનાવી દીધો. બધાની ક્ષમતા પ્રમાણે પેલા એક જ આવે ને તમે બનાવી દીધા. તમે સમજી લો. હા એ ચોકે. એટલે તમે તમારું સાચવી રાખજો. પાછા જોજો પાછા. પાર્ટી જુએ જ છે બધા. હું એ જ કહું છું પાર્ટી જોવે છે ને એવું હું મારું કહું છું કે મારી પાર્ટી જોવે જ છે યાર. એની તમારે લોકોએ ચિંતા નહીં કરવી એમ. હવે એમણે જે મારી એક જ દિલીપભાઈને મારું રોકવાનું કારણ એટલું જ હતું કે એમણે જે પરિવારવાદની વાત કરી ને એ કુંવરજીભાઈ પરિવારવાદ. અરે સાંભળો તમે ભાઈ, હવે હું તમને બોલવા નહીં દઉં. પછી એટલું સમજી લેજો. તમને એટલી હજી તમે મારા બહુ જૂના મિત્ર છો એટલે તમને કહું છું તમને મારી પ્રણાલિકા ખબર છે. હું બોલવા નહીં દઉં એટલું સમજી લેજો. બરાબર છે. હા પણ રાષ્ટ્રીય પરિવારની થોડી વાત કરું. હા હું રાષ્ટ્રીય પરિવારની વાત કરું છું કે આ રાષ્ટ્રીય પરિવાર હતો ને ભાઈ ત્યારે જે કુંવરજીભાઈ અથવા તો જે કોઈ લોકો પાર્ટીમાં જોડાયા હતા ને એને ખબર હતી કે આ પરિવારવાદ વાળી પાર્ટી છે. તેમ છતાં એ લોકો આટલા વર્ષ કાઢ્યા. વેરી ગુડ. અને તેમ છતાં અમને અભિનંદન આપું. પણ હું કહું છું તમને તમે તમારા કેવા પ્રમાણે પરિવારવાદ વાળી પાર્ટી છે. તમારા કેવા પ્રમાણે એમ કહું છું. બાકી પરિવારવાદ તો તમારે ક્યાં ઓછો છે યાર. એવી વાત ના કરો. આમ લિસ્ટ બનાવીએ ને ભાઈ તો અહીંથી કાશ્મીર સુધી જાય તમારા લોકોનું. એટલે એ વાત છોડ દો તમે. એટલે તેમ છતાં એ લોકો પાર્ટીમાં અત્યાર સુધી રહ્યા હતા. હવે એવી કઈ વાત આવી જે કિશનભાઈના કહેવા પ્રમાણે કે કોંગ્રેસ પાર્ટીમાં પરિવારવાદ છે એટલે આ લોકોને ન ફાવ્યું એમ એવી કઈ વાત આવી? અન્યાય કોંગ્રેસ પાર્ટી. કયો અન્યાય? સતત અન્યાય. અરે અન્યાય અમે કર્યો તો અમને ખબર હોય કે તમને ખબર હોય યાર. એમની પાસે હતું શું હાલવા જેવું. અને એમને અમે અન્યાય કર્યો. પદ હતું. અરે સાહેબ વિરોધ પક્ષના નેતા અમારે પ્રમુખનું પદ હતું. એમને એટલે ભારતીય જનતા પાર્ટી વાળાને જે જવાનું કે એને વિરોધ પક્ષનો નેતા બનાવી દેવાનો. અમારે તમારે જેવું થોડું છે મિનિસ્ટર બનાવી. ભીખ માંગતા કુંવરજીભાઈ અત્યાર સુધી ના જશો. કોણ? અરે શું વાત કરો સાહેબ, એવી વાત ના કરતો. ભીખ માંગવાની એવી વાત ના કરતો. હું તમને હજી કહી દઉં કુંવરજીભાઈ જો આજે બોલ્યા છો એટલે વડીલ છે અને એક આદરણીય માણસ છે. ભલે તમારી પાર્ટીમાં અમને તમારી જેવી આદત નથી, પણ કુંવરજીભાઈ એની દીકરી માટે એના માટે એના પરિવાર માટે કોંગ્રેસમાં ટિકિટની ભીખ માંગી છે સાહેબ. તમે ભીખ માંગવાની વાત ના કરશો હજી તમને કહી દઉં. એટલે એ વાતમાંથી તમે નીકળી જજો. ઠીક દિલીપભાઈ. નહીં એટલે મારું એમ કહેવાનું દિલીપભાઈ સોરી હો. ના તો મને એમ તો તમે કરો. એટલે હું એમ કહું છું કે એ સ્વતંત્રતા હોવી જોઈએ. કારણ કે અત્યારની સિચ્યુએશન એવી છે કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે પ્રાદેશિક પક્ષો બધાના ધારાસભ્યો અને સંસદ સભ્યો મોવડી મંડળના ગુલામ છે. જે એનો મોવડી મંડળ કે એનાથી વધારે કશું ન કરી શકે. એની દયા ઉપર નભવાનું. એ ટિકિટ આપે તો તમને લડી શકો, એ તમને પ્રધાન બનાવે તો તમે તમારી વફાદારી ક્યાં છે એના આધારે મળે. તમે કેટલા શક્તિશાળી છો, કેટલા મેરિટવાળો છે એને આધાર નથી મળતું. એટલે સ્વતંત્રતા હોવી જોઈએ. પણ આપણે જે મુદ્દો કહીએ છીએ એનો મતલબ એ છે કે તમે જે પક્ષના નામે જીત્યા
એ પક્ષના નામે તમારે એને છોડવું હોય તમારા કોઈ બી કારણસર તો તમારે પ્રજા સમક્ષ જવાનું એક ચૂંટણી છોડી દેવાની. અને મને લાગે છે નિયમ કરવો પડશે અને માટે પ્રજાએ દબાણ કરવું પડશે. એકબીજા બંનેમાંથી એકે નહીં લાવે, કારણ કે કોંગ્રેસને પણ કેટલાક પોતાનામાં લાવવાના છે અને એનો કોઈ મતલબ નહીં. કારણ કે જે 33% પાછળ આપણો ઈરાદો હતો ને ત્યારે આપણે એમ હતું કે સરકાર આખી બદલી જાય છે એટલે આપણે એક જ અટકી ગઈ. હવે આખી સરકાર નથી બદલતી. હવે આ ચાલુ થયું છે, તમારે છોડી દેવાનું. 6 મહિના પછી પેટા ચૂંટણી આવે, પછી તમે જીતી જાઓ એટલે એક નવો ખેલ ચાલુ થયો છે. એટલે ઘણા બધા જે સુધારાઓની જરૂર છે એમાં એક આ સુધારો પણ મને લાગે હવે વધારે લાવવો પડશે. એક જરૂર છે, એક ચૂંટણી છોડી દે પછી આપણે કોઈને પક્ષ પલટું કહેવાની જરૂર નથી. અને હું તો કહું છું જવું પડે. એક પક્ષમાં તમને ન ફાવતું હોય, તમને લાગતું હોય કે કામ, તો બીજા પક્ષમાં જાઓ. એક ચૂંટણી વચ્ચે છોડી દો, મતદારોને વાત કરો. હા, એમાં ખોટું નથી, પણ પ્રજા સમક્ષ જવું જોઈએ. વચ્ચે કમસે કમ એક ચૂંટણી જવી જોઈએ અને જે 6 થવી જોઈએ. એટલા પર તો મુદ્દો છે. અને બીજું એના જેવા, અને આજે ઇન્ટરનલ ડેમોક્રેસીની વાત આવે છે ને, હું તો કહું છું જેમ પ્રાઇમરી યોજાય છે અમેરિકામાં, એમ કેમ નથી યોજાતી? આશાબેનને જે ખાલી પડ્યું છે ઊંઝાનું, ત્યાં તમે પક્ષ છે ચૂંટણી યોજે, કોને ધારાસભ્ય બનવું છે, ભાજપમાં ચૂંટણી યોજાય, ભાજપના 15, 20, 25 ઉમેદવારો ઉભા રહે, ભાજપના કાર્યકરો મતદાન કરે, એમાંથી જે જીતે એ ઉમેદવાર બને. કોંગ્રેસમાં પણ થાય. આવું બહુ બધા સુધારાની જરૂર છે. પણ અત્યારે તો આપણે જુદા મુદ્દાઓમાં અટવાયા છીએ. એટલે આજે ઇન્ટરનલ ડેમોક્રેસી સહિતના બધા ધીમે ધીમે આવતા જ આપણે ચૂંટણી પ્રક્રિયામાં આપણે ઘણા બધા સુધારા કર્યા. જ્યારે એમ લાગ્યું તો આખી સરકાર બદલાઈ જાય છે, એને કારણે આપણે 33% લાવ્યો તો સરકારો બદલતા અટકી. ચૂંટણીમાં બહુ ગોલમાલ થઈ હતી, ઓલી દિવાલો ધોળી નાખતા હતા, એ બધું બંધ થયું છે. એટલે કેટલાક સુધારા આવ્યા છે ધીમે ધીમે, પણ હજી ઘણા બધા સુધારાઓની જરૂર પણ છે. એ સુધારો જરૂર છે. એટલે પક્ષ પલટાનો સીધો આપણે વિરોધ નથી કરતા, એ લોકો વધારે સ્વતંત્રતા હોવી જોઈએ, પણ એક તમારી નૈતિકતા હોય જે તમે તમારા મતદારો સમક્ષ તમારે પાળવી જોઈએ. દિલીપભાઈ, આ તમે વાત ઉઠાઈ છે ને, આશા પટેલ ગયા ને ત્યારે મેં પોઈન્ટ બ્લેન્કમાં ડિબેટ કરી હતી ને ત્યારે મેં એવું કીધું હતું કે ચૂંટણી કમિશનરે એક જાહેરનામું બહાર પાડી દેવું જોઈએ કે કોઈ પણ ઉમેદવાર કુદરતી કારણો સિવાય જો બેઠક છોડે છે તો એણે પ્રજા સામે એના કારણો આપવાના છે કે કેમ મને નથી ફાવતું આ પક્ષમાં અને હું કેમ રાજીનામું આપું. પહેલી વાત. અને બીજી વસ્તુ, એ કારણસર એ ઉમેદવાર જાય છે ને ત્યાં પેટા ચૂંટણી થાય છે ને તો એની પાસેથી એક ખર્ચ લેવો જોઈએ. કેમ કે એ જાય છે, મને લાગે વાત થઈ હતી. તમને અત્યારે આ તબક્કે એવું નથી લાગતું કે અલ્પેશ ઠાકોર હોય, આશા પટેલ હોય, બિમલ શાહ હોય કે કોઈ પણ હોય, આખા ભારતની વાત કરીએ આજે જ્યારે પ્રજાની આપણે વાત કરીએ છીએ, તો પક્ષ પલટો કરે, રાજીનામું આપે, એ પહેલા પ્રજા સામે જાય કે કેમ મારું મહત્વ નથી આ લોકો સમજતા, હું કઈ વાત કરું છું જે મારો પક્ષ મને સાંભળતો નથી, અને એમાં કયા પ્રજાલક્ષી કામ છે. અને પ્રજા જ્યારે એમ કે હા હવે તમે રાજીનામું આપો, ત્યારે આ જ મુદ્દો લઈને આવે કે મારા મતદાતાઓ ઈચ્છે છે કે આ કામ નથી થતા એટલે હું રાજીનામું આપું છું અથવા આ પક્ષ જોડાવું છું. આવો એક કાયદો લાવવો જોઈએ એવું તમને નથી લાગતું? કાયદો લાવવો પડશે. ચૂંટણી પંચ પાસે અત્યારે અધિકાર નથી, એટલે ચૂંટણી પંચ કઈ ન કરી શકે, પણ કાયદો લાવવો પડે. એમાં જેટલું કર્યું છે એમાં તો કોંગ્રેસનો આભાર થોડો માનો. કોંગ્રેસનો આભાર તો બરોબર છે, આટલું કર્યું છે એ બી કોંગ્રેસ જ કર્યું. પાછું એ બી વાત હકીકત છે. બધું કોંગ્રેસે શું કર્યું છે? પક્ષ પલટા વિરોધી ધારો લાવ્યા. આ મુદ્દાની વાત કરજો, પાછા અફઘાનિસ્તાન ના લાવતા. બધા જો તમને કહી દઉં, કુંવરજીભાઈ માટે એમાં અફઘાનિસ્તાન નથી. પરંપરાગત સીટ છે. શબ્દ પરંપરાગત સીટ કોંગ્રેસે ખોઈ. અમે જે પણ વ્યક્તિઓ વિકાસની રાજનીતિમાં જોડાયા છે, એ આશાબેન હશે, XYZ હશે કે કુંવરજીભાઈ હશે, એમણે ફરી પાછા લોકોની વચ્ચે ગયા છે, લોકોની વચ્ચેથી ફરીથી મેન્ડેટ મેળવ્યો છે. અને આ લોકોની એ ભ્રમણા પણ અમે દૂર કરી છે કે તમે જેને પરંપરાગત કહો છો એ પરંપરાગત નહોતી. ત્યાંનો એ વ્યક્તિ ખરેખર પ્રજાની વચ્ચે આવતો હતો, તમારી પાસે કાર્યકરો નહોતા, સતત તમે એમને શોભજનક અને અપમાનજનક પરિસ્થિતિમાં મૂકતા હતા તમારી પાર્ટીમાં, એટલે છોડ્યું છે ને. એ એમની પ્રજા જ્યાંથી ચૂંટાતા હતા એમણે એ અપમાનજનક પરિસ્થિતિઓ એમની જોઈ છે, એટલે એમણે પોતાનો દર્પણ સાફ કરી અને જોવું જોઈએ. એમાં સોચેલો એક જ મિનિટ, એમાં એ બી એક સુધારો કરવાની જરૂર છે. આ છે ને જસદણ અગાઉ બોલાયું હતું પણ ઓછું બોલો. જસદણ વખતે બહુ સ્પષ્ટપણે બોલવામાં આવ્યું હતું તમે આને જીતાડશો તો તમારા પ્રદેશમાં વિકાસના કાર્યો એના મતલબ એ થયો કે કોંગ્રેસના એટલે એ સરકાર જીત્યા પછી બધાને જેટલા બી બે જણા જે અત્યારે ફર્યા, આશાબેન હોય કે સમજો કે કુંવરજીભાઈ હોય, બંને જણાનું એક સ્ટેટમેન્ટ કોમન હતું કે અમારા વિસ્તારની અંદર કામ નતા થતા, એ કારણે અમે યજ્ઞેશભાઈ એનો જવાબ આપી ચૂક્યા. એમને બધા બંધારણ રીતે બધા જ ધારાસભ્યોને સરખું ફંડ મળે છે, એ જ બોલ્યા. એ પોતે કોંગ્રેસમાં નીચે કાર્યકરોની ફોજ નથી, એ વાપરી નહોતા શકતા. મારી વાત તમને મૂકવા દો.
બરોબર છે, તમારી વાત તો મેં સાંભળી, તમારી વાત વિકાસની રાજનીતિ સાંભળી, બધું જ સાંભળ્યું. Okay, great. બરોબર, તમારે ફરીથી રિપીટ કરવું હોય તો નરેન્દ્રભાઈ મોદીથી ચાલુ કરો, વિકાસની રાજનીતિ બધું જ ચાલુ કરી દો, બધું સાંભળી લઈશ ફરીથી. બરોબર, પછી બોલીશું આપણે, ક્યાં વાંધો છે. સુજલભાઈ લંબાવશે અડધો કલાક બીજું. એમને ખાલી યાદ રાખજો કે આ બધું યાદ જ છે તમારા બધા ગઈકાલના 65 થી 75 માંડીને બધું યાદ છે મને અત્યારે. બરોબર, તો એ જે સ્ટેટમેન્ટ હોય એમને બંને ધારાસભ્યો આપ્યા, એ બંને ધારાસભ્યો સુજલભાઈ એના સ્ટેટમેન્ટ કોમન હતા કે અમારે ત્યાં કામ નતા થતા. હવે રહી વાત અલ્પેશ ઠાકોરની, કે જો અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ આ ત્રણ એવા નેતા છે કે જે સમાજના નામે આંદોલન જે થયા એ આંદોલનમાંથી ઉભરી આવેલા નેતા છે. એટલે એ આંદોલનના ઉભરી આવેલા નેતામાંથી એમને રાજકારણમાં ગયા એટલે પહેલાં તો સમાજની લાગણીઓનો જે ખરી એની સાથે એમને ચેડા કર્યા. બીજી વસ્તુ એ છે કે અલ્પેશ ઠાકોરે જ્યારે કોંગ્રેસમાં જોડાયા ત્યારે એમણે પહેલાં જાહેરાત કરી હતી અગાઉ કે હું મારા સમાજના મંતવ્યો લઈશ, મત લઈશ, અને એમને ઓનલાઈન વોટિંગ લીધું હતું. આજની તારીખમાં પણ એમની વેબસાઇટ પર અને એમના પોતાના ફેસબુક પેજ પર એમનું વોટિંગ છે. એમને ઓનલાઈન વોટિંગ લીધું હતું કે મારા સમાજ મને જે તરફે વોટ કરશે એ તરફે જ હું જઈશ, એ પક્ષમાં જ હું જઈશ. તો શું 12 મહિના થતા થતા એ વોટિંગના વિચારો બદલાઈ ગયા? એમને જો એ તો વરમરો કન્યા મરો નહીં, હું મારી વાત મને પૂરી કરવા દો. નહીં, મારી વાત પૂરી કરવા દો મને. એની પાછળના રીઝન એક જ છે કે મહેસાણા, બનાસકાંઠા અને પાટણ, ઉત્તર ગુજરાતની આ 3 સીટ છે. નહીં, હું તો તમે બોલી લો પહેલા, તો પછી અલ્પેશભાઈને શું અન્યાય થયો છે કદાચ અલ્પેશભાઈ તમને ઘેર આવીને કહી ગયા હશે. બરોબર છે, આ 3 સીટો છે. આ 3 સીટોની અંદર ગઈ વખતે એટલે 2014ની અંદર ભારતીય જનતા પાર્ટી જે કરી એ 5,51,000 વોટની સરસાઈથી જીતી હતી, આ 3 લોકસભાની સીટો. ત્યારબાદ 2017ની અંદર ઇલેક્શન થયા વિધાનસભાની અંદર આ 3 સીટો જે કરી એની વિધાનસભાની સીટો ગણીએ તો 21 સીટો થાય છે. આ 21 સીટોનું ટોટલ સરસાઈ ગણીએ તો કોંગ્રેસની સરસાઈ આવી 5,48,000 વોટ, એટલે માત્ર ભારતીય જનતા પાર્ટી જોડે 3 લાખ વોટની સરસાઈ રહી. આનું જો સ્વિંગ જોવા જઈએ સુજલભાઈ તો પાટીદાર વોટ સ્વિંગ થયા, સાથે સાથે ઠાકોર વોટ પણ સ્વિંગ થયા. એટલે 2 કોમ્યુનિટી જે ખરી એના વોટ જે ખરા એ ભાજપ તરફથી કોંગ્રેસ તરફ ગયા. અને બંને કોમ્યુનિટીના વોટ લઈ જવા માટે જે આંદોલનકારી નેતાઓ છે એમનો ફાળો મોટો રહ્યો, હાર્દિક પટેલનો રહ્યો અને અલ્પેશ ઠાકોરનો રહ્યો. તો પાટીદાર મતદારો જે મેળવવા માટે ભારતીય જનતા પાર્ટીએ જે જીવાભાઈ પટેલ અને આશાબેન પટેલનું જે કાર્ડ ખેલ્યું એ એમાં સફળ રહ્યા એ લોકો. હવે વાત રહી ઠાકોર મતદારોની, તો ઠાકોર મતદારોને રીઝવવા માટે એમને એમના સમીકરણમાં ફિટ બેસે એવા 2 નેતા હતા, એક અલ્પેશ ઠાકોર અને એક જગદીશ ઠાકોર. આ બંનેનું વર્ચસ્વ ઉત્તર ગુજરાતમાં સારું છે. તો આ લીલાધરભાઈ જે ખરા એ એટલું વર્ચસ્વ નથી જેટલું આ 2 જણાનું છે. તો આની સામે જ્યારે અલ્પેશ ઠાકોરે રેલી કરી અને એક રેલી લઈને એ ગયા હતા અહીંથી જ્યારે જાન્યુઆરી માસમાં, ત્યારે લોકોને એવું થઈ ગયું હતું કે અલ્પેશ ઠાકોર ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે, કારણ કે શંકરભાઈને સારી રીતે મળ્યા હતા જાહેરમાં અને આ બધું થયું હતું. તો એ વખતે 24 જાન્યુઆરી 2019ના દિવસે ઠાકોર આગેવાન જે ખરા નટુજી ઠાકોર, જે પૂર્વ સાંસદ છે ભારતીય જનતા પાર્ટીના, એમણે ઠાકોર આગેવાનોએ એને મિટિંગ કરી હતી મુખ્યમંત્રી શ્રી જોડે, વિજય રૂપાણી જોડે. અને એ વખતે એમને જાહેરમાં સ્ટેટમેન્ટ આપ્યું હતું, બહાર આવીને એમને મીડિયા સ્ટેટમેન્ટ પણ આપ્યું હતું કે અલ્પેશ ઠાકોર જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તો ઉત્તર ગુજરાતના ઠાકોર એનો વિરોધ કરશે. આ એમને મીડિયા સ્ટેટમેન્ટ પણ આપ્યું હતું અને એમને મુખ્યમંત્રીને મળ્યા બાદ સ્વર્ણિમ સંકુલની નીચેથી જ આપ્યું હતું આ સ્ટેટમેન્ટ. તો એમને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું હતું કે અલ્પેશ ઠાકોર ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે અને એમાં જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો ત્યાંથી 2 મુખ્ય ઠાકોર આગેવાનો છે, દિલીપજી ઠાકોર અને નટુજી ઠાકોર. આ બંનેનું વર્ચસ્વ નીચું થાય, કારણ કે અલ્પેશ ઠાકોર જે પ્રમાણે ટેવાયેલા છે કોંગ્રેસમાં આવીને એમનું મહત્વ ઊંચું કરી દીધું એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીમાં પણ કદાચ કરે, એટલે એ વખતે વિરોધ એમને શરૂઆત કરી દીધી હતી. પણ અત્યારે જે છે એ પરિસ્થિતિની અંદર કોંગ્રેસમાં ભારતીય જનતા પાર્ટીમાં જો ઠાકોર મતદારોને લાવવા માટે ફિટ બેઠે તો અલ્પેશ ઠાકોર બેસે. તો અલ્પેશ ઠાકોર જો આ તરફે આવી જાય અથવા તો ઠાકોર મતદારો જો ભારતીય જનતા પાર્ટી તરફ વળે તો 3 સીટ મેળવવામાં ભારતીય જનતા પાર્ટીને વાંધો ન આવે, કારણ કે તે 3 સીટ જે ખરી એ લોકસભાની અંદર જે જીતેલા છે 5.5 લાખ વોટે અને 5,48,000 વોટે જ્યારે વિધાનસભામાં માઇનસ ગયા છે, ત્યારે આ 3 સીટની અંદર આ ડેફિસિટ કવર કરવા માટે એમને આ 2 કોમ્યુનિટીના મતદારો રીઝવવા પડે એ જરૂરી હતું. અને આ કારણસર જ આ કાર્ડ ખેલવામાં આવ્યું છે. અને જો કદાચ ન ખેલવામાં આવ્યું હોય, અલ્પેશ ઠાકોર એમની બોડી લેંગ્વેજ પ્રમાણે એવું માની શકાય કે ન જોડાવાના હોય ભારતીય જનતા પાર્ટીમાં,
તો એ કોંગ્રેસ પર દબાણ લાવે છે અને કોંગ્રેસમાંથી એમને પાટણની સીટ લડવી છે એ 100% છે. વર મરો કન્યા મરો પણ મારું તરબાણું ભરો એ વાત અલ્પેશ ઠાકોર માટે અહીંયા અને બીજું ભારતીય જનતા પાર્ટી માટે હવે જે આ હુમલો થયો ત્યારથી આ વસ્તુ જે ખરી વન સાઇડેડ છે. ભારતીય જનતા પાર્ટી 100% જીતે છે આ વખતે. ઠીક જીતે છે. અત્યારથી શુભકામના ભારતીય જનતા પાર્ટીને. પણ એક પ્રજાલક્ષી એક પ્રશ્ન પૂછું છું કિશનસિંહ, તમારી પ્રતિક્રિયા મૂકવાની. હા, જે વિજેતા છે એને શુભકામના આપવી જ જોઈએ મીડિયાએ, એમાં કઈ ટીકા ના કરવાની. કેમ જીતી ગયા વધાવવાના જ હોય. સ્વાગતની બી એક રાજનીતિ છે, થવી જ જોઈએ. પણ એક પ્રશ્ન હજી પ્રજાલક્ષી, આપ 4 છો ત્યારે પક્ષ પલટો જેને જ્યાં કરવો હોય ત્યાં કરે, એનાથી કાંઈ લેવા દેવા મને નથી. પણ હું પ્રજાવતી એક પ્રશ્ન પૂછું છું, જેને ભાજપમાં જવું હોય ભાજપમાં જાય, જેને ભાજપમાંથી નીકળીને કોંગ્રેસમાં જવું હોય જાય. મને કોઈ ફરક નથી પડતો. ફરક પડે છે પ્રજાને, ને હું છું પ્રજાનો પ્રતિનિધિ, એટલે આ પ્રશ્ન તમને ચારેને જશે. પક્ષ પલટો કરીને જે સીટમાં પેટા ચૂંટણી આવે છે એનો ખર્ચ પ્રજાના સિરે રહે છે. એક આખી સિસ્ટમ ત્યાં આગળ રિઝર્વ થઈ જાય છે. એનાથી પ્રજાને બચાવવા માટે બંને પાર્ટીઓ ભેગા થઈ અને પ્રજાના હિતની જો કામ કરતી હોય તો શું પગલાં લેવા જોઈએ? આપનાથી શરૂ કરું છું દિલીપભાઈથી. પૂરું આખા દેશમાં એક જ સમય પત્રકમાં આ ચૂંટણી ખર્ચને ટાળવા માટે કેન્દ્ર સરકારે, એનડીએ સરકારે પ્રયત્નો કર્યા કે એક જ સમય ચૂંટણી પક્ષ પલટો કરે ને પેટા ચૂંટણી આવે. એટલે પક્ષ પલટો માટેની આપની વાત સાથે હું એગ્રી કે જે પક્ષ પલટો કરે છે એના માટે કોઈક નિયમો ઘડાવવા જોઈએ. પણ સાફ નિયત, સહી વિકાસ, સૌનો સાથ સૌનો વિકાસનો મંત્ર ધરાવતી ભારતીય જનતા પાર્ટીની વિકાસના પર્યાય એવા નરેન્દ્રભાઈ મોદીની સરકાર અશક્ય હવે અશક્ય છે એ આ દેશની તમામ પ્રજાને ખબર પડી ગઈ. અત્યાર સુધી જે અશક્ય હતું એ શક્ય છે. એ પછી બીમારીની મફત સારવાર હોય, એ પછી મધ્યમ વર્ગને ખુશીઓ હોય, એ પછી મહિલાઓને અનામતનો અધિકાર હોય, એ પછી પ્રધાનમંત્રી ગણાવી ગયા વાત હોય, એ સશક્ત ભારતની વાત હોય, એ યુવાનોની વાત હોય, એ ખેડૂતોની વાત હોય, એ સમાજોની વાત હોય, એ ગરીબોની વાત હોય, એ સ્વચ્છતાની વાત હોય. તમારી જ વાત કરું છું. તમે જે 3 કલાકમાં બોલવા માંગો છો હું 30 સેકન્ડમાં બોલું. પોણા 5 વર્ષ દરમિયાન દરેક રાજનીતિક બાકીની પાર્ટીના લોકો ભારતીય જનતા પાર્ટીમાં આકર્ષાય છે. 3 કલાક ના લો, હું તમારી વાત ટૂંકાણમાં બોલ દઉં. દરેક રાજનૈતિક વ્યક્તિએ આ ખરેખર પ્રેરણા લેવા જેવાની વાત છે. આમાં કોઈ કટાક્ષ નથી. હું ખુદ આ વસ્તુથી પ્રેરણા લઉં છું. પ્રધાનમંત્રીએ પોણા 5 વર્ષ જે કામ કર્યા એ જોયા વગર મંચ ઉપરથી તેમણે ગણી બતાવ્યા છે. એટલે કર્યા છે તો યાદ રહેલા છે. ઠીક છે, હું આ વાતથી સહેમત થઉં છું. એટલે 3 કલાક ના બગાડો તમે. 3 કલાક નહીં, એટલે નિયમ આવવા જોઈએ. 30 સેકન્ડની વાત હતી અને એમાં 3 કલાક એટલે આ કાર્યો કર્યા જેવું તમે આ કાર્યોથી અને એમના મજબૂત દ્રઢ સંકલ્પ શક્તિ આ દેશે જોઈ. યુવાન અને આ દેશનો દરેક નાગરિક એમના પ્રત્યે આકર્ષાય છે અને પાર્ટીમાં જોડાય. સ્વાભાવિક પ્રક્રિયા છે. પેટા ચૂંટણીની વાત કરી. સ્વાભાવિક પેટા ચૂંટણીઓ મેં કીધું પેટા ચૂંટણીમાં આપ જે કહો છો તો એ ચૂંટણી પંચનો વિષય છે. ચોક્કસપણે રજૂઆત થવી જોઈએ કે જ્યાં જ્યાં કોઈ સીટ ખાલી કરે છે પ્રજાની વચ્ચે ફરીથી જાય અને એનો ખર્ચ માટે પણ જે અમને લોકોને તો એન્ટ્રી નહીં મળે. પણ તમે બંને ભાજપ કોંગ્રેસ આ મુદ્દા ઉપર તો ભેગા થઈ જાઓ. ના, ચોક્કસ એક મુદ્દામાં એક જ વધારાની વાત એટલી મને જે ખૂંચી રહી છે કે પહેલાં તો ચૂંટણીનો ખર્ચ બતાવવા કરતાં ધારાસભ્યોને ખરીદવાના ખર્ચ ઓછા કરે ને તો આનો ઘણો બધો નિકાલ થઈ જાય. હવે આ લોકો આમાં ઘણો નિકાલ થઈ જાય. એક પ્રજાલક્ષી કે પ્રજાલક્ષી જ વાત છે. પૈસા તો છે એટલે પ્રજાના જ છે ને ભાઈ. હું લઉં, તમે લો, તમે આપો, હું આપું. આ લોકોએ આખી જિંદગી એ કર્યું છે એટલે એમને આ જ યાદ છે. અમે ભાઈ અમારું કામ જ આ છે. ચલો યજ્ઞેશભાઈ લઈ લો, પછી મારે 1 કલાક ડિબેટ લાંબી કરી દેવી પડે. વિકાસની વાતમાં કહી દઉં કે ભારતીય જનતા પાર્ટીએ જો એટલો બધો વિકાસ કર્યો હોય ને તો કોંગ્રેસના ધારાસભ્યોને લેવાની જરૂર નથી. બીજી વાત, જો એમણે વિકાસ કર્યો છે અથવા તો એમના કાર્યકરો કે ધારાસભ્યએ વિકાસ કર્યો છે તો એમણે કોંગ્રેસના લોકોને લેવાની જરૂર નથી અથવા તો એ લોકો વિકાસના કામની બણકા મૂકી રહ્યા છે. બેમાંથી એક જ વસ્તુ હોઈ શકે એમાં. ઠીક છે યજ્ઞેશભાઈ. પક્ષ પલટા બાબતે જે દિલીપભાઈએ હમણાં કહ્યું એ પ્રમાણેના નિયમો અને એ પ્રમાણેનો બંધારણીય સુધારો જરૂરી છે. એક જ લાઈનમાં મેં જવાબ આપ્યો. બિલકુલ, હું પણ એ જ વાત કરું. ખર્ચ લેવાથી ફાયદો નહીં થાય કારણ કે ખર્ચ તો બહુ પરવડી શકે એવો હોય છે. એટલે એક તો કાં તો પેટા ચૂંટણી ન લડી શકે અથવા તો કમસે કમ 6 વર્ષ ન લડી શકે એ પ્રકારનો સુધારો બધા રાજકીય પક્ષોએ કરવો પડે. અને પક્ષ પલટા માટે કોઈ ના નથી. એક ચૂંટણી ન લડી શકે પેટા અથવા કમસે કમ 6 વર્ષ જે કંઈ નક્કી થાય એ કરવું જોઈએ. ઠીક છે દિલીપભાઈ, યજ્ઞેશભાઈ, સુનિલભાઈ અને કિશનભાઈ, આપ અહીંયા આવ્યા તે બદલ આપનો ખૂબ આભાર. આપનો કિંમતી સમય કાઢ્યો. કિશનસિંહ, તમને અલગથી કે આપ વિદેશ યાત્રા ઉપર જઈ રહ્યા છો તો તમને ઇન્ડિયા ન્યૂઝ તરફથી આપને અને આપના પરિવારને હેપી જર્ની. તો આ હતી ચર્ચા. અલ્પેશ ઠાકોર પક્ષ પલટો કરશે કે નહીં કરે. ચર્ચાના અંતમાં એક વસ્તુ ફરી હું તમને ધ્યાન કરું. પોઈન્ટ બ્લેન્કના માધ્યમથી મેં તમને અસંખ્ય વાર તમારામાં
એક લોકનેતા આવે છે. સ્વાભાવિક છે, તમારા પ્રશ્નોની જ વાત છે, તમારો ચહેરો તમને એનામાં દેખાશે એટલે તમે એની પાછળ જતા રહો. સામિયાણા સુધી મને કોઈ જ વાંધો નથી, પણ એની વાદે ચડી અને કાયદો અને વ્યવસ્થાને જે તમે બગાડો છો તો તમારી સામે ગુના દાખલ થાય છે. હું વાત કરું છું હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, આ બંને લોકનેતા છે. તમારા સહારે આજે રાજકારણમાં આવ્યા હતા, એક વિધાનસભામાં પહોંચી ગયા છે અને બીજા લોકસભામાં પહોંચવાની તૈયારી કરી રહ્યા છે. હવે તમે એટલું યાદ રાખો કે આણે તમારા ખભા ઉપર પગ મૂકી અને આગળ ગયા છે અને આજે જે ચર્ચામાં બહાર આવ્યું છે તેમાં આ લોકો પોતાની માંગણીઓ નહીં સંતોષાય તો પ્રજાને પણ છોડી અને બીજા પક્ષમાં જવાની તૈયારી કરી છે. લોકનેતાના રવાડે ના ચડો. જુઓ, જે તમને એમ કહે છે કે હું તમારો નેતા બનીને તમારી સમસ્યાને સોલ્વ કરવા આવ્યો છું, ખાતરી કરો એ વાતની. એફિડેવિટ બને તો લો કે તું ખાલી અમારી સમસ્યાનું સમાધાન કરીશ કે વિધાનસભા કે સંસદમાં પહોંચીશ. મહેરબાની કરીને આશા ના કરો, કાયદો અને વ્યવસ્થા હાથમાં ના લો. હું તમને અત્યારે આ શીખવાડી દઈશ. રહી વાત કે પક્ષ પલટો કરે છે ત્યાં પેટા ચૂંટણી આવે છે તો ચોક્કસપણે ભાજપ હોય કે કોંગ્રેસ જો આ મત પર ભેગા થયા હોય તો એવી આશા રાખું કે પક્ષ પલટો કરનાર સામે કમસે કમ એક નોંધનીય પગલાં લેવાય એવી રજૂઆત થાય તો એક સ્થિર રાજકારણ આવશે અને સ્થિર રાજકારણ હંમેશા સ્થિર સરકાર આપે છે અને સ્થિર સરકાર સ્થિર રાષ્ટ્રનું નિર્માણ કરે છે. ચર્ચાને આજે અહીંયા વિરામ આપું છું. ફરી આવી જ એક વિશેષ સાથે આવ્યું ત્યાં સુધી મને રજા આપો.